નમસ્કાર દર્શક મિત્રો, હું ભરત ઠાકોર ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હાલના સમયમાં સમાજમાં હત્યાઓ અને આત્મહત્યાઓ કયા કારણસર વધી ગઈ છે, ક્રાઇમ રેશિયો શા માટે વધ્યો છે, એવી તો કઈ માનસિક સ્થિતિ સુધી મનુષ્ય હેરેસમેન્ટ થાય છે એનું કે જેના લીધે હત્યા કરવા અથવા આત્મહત્યા કરવા સુધી એ પ્રેરાય છે, એ બાબતે વિસ્તૃતમાં આપણને એની માનસિક સ્થિતિ વિશે વિસ્તૃતમાં ધ્રુવ ગુપ્તા આપણી સાથે છે. પોતે સાયકોલોજિસ્ટ છે. તેઓ આપણને એ વિશે પ્રકાશ પાડશે. ધ્રુવભાઈ, એવી તો કઈ બાબતોમાં મનુષ્ય હેરાન થાય છે કે જેના લીધે એ હત્યા કરવા પણ પ્રેરાય છે ને આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી લે છે? હત્યા અને આત્મહત્યા બહુ મોટો ટોપિક છે અને ઘણા બધા ફેક્ટર્સ એના માટે જવાબદાર છે. કોઈ પણ માણસ હત્યા કરતો હોય છે તો એના પાછળ ઘણા કારણો છે, જેમ કે રિવેન્જ, એક બદલાની ભાવના. બરાબર, બદલાની ભાવના, જેને ઓબ્સેશન અને પોઝેસિવનેસ કહેવાય છે, જેના કારણે માણસના હોર્મોનલ ચેન્જીસ અને આવેશમાં એટલો બધો આવી જાય છે કે એને આજુબાજુનું કોઈ વસ્તુ સૂઝતી નથી. જે આપણે કહેવાય છે કે કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડની વચ્ચે એક લોજિકલ માઇન્ડ હોય છે, એ લોજિકલ માઇન્ડ કામ કરતું બંધ થઈ જતું હોય છે એનું, અને આવેશ અને ગુસ્સામાં આવીને એ એવું પગલું લઈ લે છે. એટલે હત્યા પાછળના ઘણા બધા કારણ હોઈ શકે. કેટલીક વખત એવું પણ થતું હોય છે કે કોઈ માણસને જાણી જોઈને પ્રેરિત કરવામાં આવે છે હત્યા કરવા માટે. મતલબ કે એના ઉપર એટલું સાયકોલોજીકલ ટોર્ચર, એટલું મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવે છે, કાં તો એ આત્મહત્યા કરી નાખે છે અને કાં તો કોઈની હત્યા કરી નાખે છે. એટલે એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ પરિસ્થિતિમાં કેવા લોકો અને કઈ જાતિના લોકો, કયા પ્રકારના લોકો આત્મહત્યા કે હત્યા કરે છે, એ ખરેખર જાણવું જરૂરી છે. એના પાછળના ફેક્ટર્સ કયા છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું એક રિલેશનશિપ હોય છે, એક કપલ રિલેશનશિપમાં છે, અને પછી એ છોકરી છોકરાને ના પાડી દે છે, તો છોકરો રિવેન્જ લેવા માટે એની હત્યા પણ કરતો હોય છે. આવા અવારનવાર સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ. એસિડ એટેક્સ થતા હોય છે. બરાબર, પછી એ છોકરીના, ધારો કે છોકરો છે, એને ટ્રેપ કરીને એના કેટલાક વિડીયોઝ બનાવી લે છે, જેના કારણે એને બ્લેકમેલ કરે છે, એટલે છોકરી આત્મહત્યા પણ કરી લેતી હોય છે. બરાબર, સમાજનો ડર, કેટલીક વખત આત્મહત્યા પાછળ સમાજનો ડર પણ ઘણો બધો હોય છે. બરાબર, સમાજના ડરના કારણે પણ લોકો આત્મહત્યા કરતા હોય છે. બરાબર, કારણ કે, અને હત્યાની વાત કરું તો હત્યાની અંદર સૌથી મોટું કારણ છે ઈગો હર્ટ થવું. જેમ કે આપણે નિર્ભયા કાંડ હતું, તો નિર્ભયા કાંડમાં એક વસ્તુ એવી થઈ હતી કે નિર્ભયા કાંડમાં જે વિક્ટિમ હતી નિર્ભયા, તો એણે એક છોકરાને લાફો મારી દીધો હશે, કારણ કે એક છોકરો એને છેડતો હતો. બરાબર, તો એ છોકરાને એણે લાફો મારી દીધો, એ છોકરાને ઈગો હર્ટ થઈ ગયો, અને કેટલાક લોકોમાં આ ઈગો હર્ટ થવું એ વધારે પ્રમાણમાં હોય છે. એ લોકોનું આવેશ એટલું બધું હાઈ હોય છે. બરાબર, એ લોકો જરા પણ પોતાની ડિસરિસ્પેક્ટ સહન નથી કરી શકતા. અને એના પછી આપણે બધા જ જાણીએ છીએ કે શું થયું, કે નિર્ભયા કાંડમાં બહુ ખતરનાક અને બહુ ક્રુઅલ રેપ થયો હતો, અને જે એકચ્યુઅલી આપણે કલ્પી પણ ન શકીએ. આપણે કેટલાક શબ્દો સાંભળીએ અથવા એનું વિવરણ ક્યારેક સાંભળીએ તો આપણા રોંગટા ઊભા થઈ જાય, એ ટાઈપનું થઈ ગયા છે. એટલે જ્યારે માણસનું લોજિકલ માઇન્ડ, જે સબકોન્શિયસ અને કોન્શિયસની વચ્ચે એક લોજિકલ માઇન્ડ હોય છે, એ કામ કરવાનું બંધ થઈ જાય છે. હવે લોજિકલ માઇન્ડ કઈ પરિસ્થિતિમાં કામ કરવાનું બંધ કરે છે? એક તો ડર, એક તો છે ક્રોધ અને આવેશ, અલગ અલગ દુઃખમાં. બરાબર, એ બધી વસ્તુમાં, કેટલીક વખત ખુશીમાં પણ એવું થતું હોય છે, અને ખુશીમાં પણ આપણે એવા નિર્ણયો લેતા હોઈએ છીએ. કેટલીક વખત આપણે નથી કહેતા કે આવેશમાં એને નિર્ણય લઈ લીધો. આવેશમાં એને નિર્ણય લેવો એટલે શું? તમારું લોજિકલ, તમારું તાર્કિક મગજ વિચાર્યા વગર તમે નિર્ણય લીધો. સૌથી પહેલાં હું આત્મહત્યાની વાત કરીશ, કારણ કે હું આત્મહત્યા નિવારણ કેન્દ્ર સાથે જોડાયેલો છું. બરાબર, આત્મહત્યા, કેટલાક લોકો એવું કહે છે કે આત્મહત્યા તો ના કરવી જોઈએ, આવું કેમ પગલું ભરવું જોઈએ, લોકો બહુ કહેવાય ને, શું કહેવાય, લોકો બહુ નબળા હોય છે, માનસિક રીતે નબળા હોય છે, અને આ તો એકદમ કાયરતાનું પગલું કહેવાય. પણ ખરેખર હું એવું કહેવા માંગીશ કે તમે જાણો તો ખરી કે માણસ આત્મહત્યા કેમ કરે છે. કેટલી વખત મારી જોડે કાઉન્સેલિંગમાં એવા પેશન્ટ્સ આવતા હોય છે, અને એમની સ્ટોરી જ્યારે હું સાંભળું છું, એમની વાતો હું સાંભળું છું, ત્યારે મને એવું લાગે છે કે માણસ આત્મહત્યા ના કરે તો શું કરે? એની સામે એટલા બધા ફેક્ટર્સ મૂકી દેવામાં આવે છે, સમાજ એને સપોર્ટ કરતો નથી, બધી જ જગ્યાએથી ઘેરાઈ જાય છે, અને એના ઉપર એટલા બધા પ્રેશર હોય છે, જેના કારણે આત્મહત્યા તરફ જતો હોય છે. એટલે જે પણ માણસ આત્મહત્યા કરવા જતો હોય, અને તમને ખ્યાલ આવે કે આ માણસ આત્મહત્યા કરવા જાય છે, તો એનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું? પ્રાઇમરી કાઉન્સેલિંગ. એને એમ નહીં કહેવું કે આ કાયર છે, તમે કાયર છો, તમે નબળા છો, તમે કહેવાય ને ડરપોક માણસ છો. બરાબર,
એવું નહીં કહેવું. એકચ્યુઅલી એને એવું કહેવું કે તારે શું પ્રોબ્લેમ છે? અને એ કહે કે મારે પૈસાનો પ્રોબ્લેમ છે, મારા પાછળ પેલી પઠાણી ઉઘરાણીવાળા લોકો પડ્યા છે, અ, મારે ભણવામાં લોસ ગયો છે, અથવા મારે પૈસાનો લોસ ગયો છે, કે કરિયર બાબતે ઘણી બધી વસ્તુઓના ફેક્ટર્સ આમાં ભાગ ભજવતા હોય છે. તો આપણે એને સમજાવવાનું કે આ પ્રકારના પ્રશ્નો ઘણા બધા લોકોના જીવનમાં બનતા હોય છે, બરાબર? અને એ વખતે આઘાત પણ લાગતો હોય છે, પણ એ આઘાત એક ક્ષણિક હોય છે. આવેશ અને આઘાત એક ક્ષણિક હોય છે. એ ક્ષણિક સમયને, એ ક્ષણિક પળને આપણે સંભાળી લઈએ તો કદાચ આપણે એ માણસને આત્મહત્યા કરતો રોકી શકીએ. એટલે આત્મહત્યા કરવું, અને વચ્ચે તો આઈ થિંક એવું હતું કે ગુનો છે, અને હાલ પણ આઈ થિંક હું માનું છું ત્યાં સુધી એને ગુનામાં લેવામાં આવે છે. કોઈ માણસ આત્મહત્યા કરે છે તો અને એ કદાચ બચી જાય છે તો એને ગુનાહિત સાબિત કરી એને જેલ કરવામાં આવે છે. પણ ખરેખર આવું ન હોવું જોઈએ. આત્મહત્યા પાછળના કારણો શું છે એ જાણવા જોઈએ, કારણ કે આપણે અવારનવાર આજે જ ન્યૂઝપેપર્સ છે કે મેગેઝિન્સ છે કે ન્યૂઝ ચેનલ્સમાં આપણે વાંચીએ છીએ કે કેટલા બધી આત્મહત્યાઓ થાય છે. કોટા જેવા એજ્યુકેશનલ સેન્ટરની અંદર જ્યાં ભણેલા ગણેલા છોકરાઓ, હાયર એમ્બિશિયસ લોકો હોય છે, એ આત્મહત્યા કરતા હોય છે, બરાબર? એટલે પહેલાં આજના સમયમાં આત્મહત્યા લોકો કેમ કરતા હોય છે, શું કારણ છે એની પાછળનું, એ જાણવું ખૂબ જરૂરી છે. અને એના પછી આપણે કોઈ વસ્તુ ઉપર, નિવારણ ઉપર આવી શકીએ કે આનો નિકાલ કેવી રીતે લાવો. અને સૌથી વધારે આત્મહત્યા ભારતમાં વાત કરું તો બેંગ્લોરની અંદર થાય છે. બેંગ્લોર એક આઈટી સેન્ટર ગણાય છે, આઈટી હબ ગણાય છે, જ્યાં એકદમ ઇન્ડિયન બ્રેઇન્સ બધા કામ કરતા હોય છે. આટલી મોટી મોટી એમએનસીસમાં કામ કરતા હોય, પણ છતાં ત્યાં સુસાઇડનો રેશિયો વધારે છે. તો કેમ? આટલી લક્ઝુરિયસ લાઈફ, આટલી સરસ જોબ, આટલા સારા પેકેજીસ, અને બેંગ્લોર જેવી આટલી મોટી સિટી હોવા છતાં, આટલી બધી સગવડો હોવા છતાં પણ કેમ આત્મહત્યા થાય છે? એનું પાછળનું કારણ છે કે લોકોની કહેવાય ને એમ્બિશિયસ બહુ વધારે થઈ ગયા છે. લોકો કહેવાય ને કે લોકોને ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરી લેવી છે. ઘણા બધા મોટા સપનાઓ છે, પોતાની કેપેસિટી કરતાં પણ વધુ જોઈ લે છે, અને એ નથી મળતું. દેખાદેખીમાં બધી વસ્તુઓ દેખાદેખીમાં થતી હશે, અને એ વસ્તુ નથી મળતી, અને પોતાના સપનાઓ બહુ મોટા હોય છે, અને ઘણી બધું. અને જ્યારે કોઈ પણ માણસની પરિસ્થિતિ પૈસે ટકે સારી હોય છે અને બહુ સારી રીતે જીવતો હોય છે, પણ જ્યારે એની અધોગતિ આવે, જેમ કે જ્યારે એને કંઈક પૈસાનો લોસ જાય છે કશું, તો એ સહન નથી કરી શકતો, કારણ કે એણે પહેલેથી જ એ જાહો જલાલીને બધી વસ્તુઓ જોયેલી છે. અને અચાનકથી આ આઘાત લાગવાથી એ વસ્તુ સહન નથી કરી શકતો, અને એને એવું લાગવા લાગે છે કે આ પરિસ્થિતિ જિંદગીભર ચાલશે. આત્મહત્યામાં સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે, જે લોકો એવું વિચારે છે કે આ જે પરિસ્થિતિ મારી છે એ જીવનભર રહેશે. હું ફરીથી રિપીટ કરું છું કે આત્મહત્યાની અંદર સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે લોકો માટે, કે લોકો એવું વિચારે છે કે આ પરિસ્થિતિ મારી જે છે, જે મારી એન્ઝાયટી છે, મારું ડિપ્રેશન છે, મને આઘાત લાગેલો છે, મને ડર લાગે છે, એ જિંદગીભર રહેશે. પણ ખરેખર એવું હોતું નથી. દરેક વસ્તુ ક્ષણિક હોય છે. ઘણા બધા લોકોને ઘણી બધી રીતે આઘાત લાગતા હોય છે, ઘણી બધી રીતે લોકો ડરી જતા હોય છે, તો બધા લોકો આત્મહત્યા કરતા નથી. પહેલાંના સમયમાં આપણે જોવા જઈએ, આજથી 20-30 વર્ષ પહેલાં જેટલી સગવડો આજે જેટલી સગવડો છે એટલી પહેલાં સગવડો નથી. પહેલાં મોબાઈલ્સ નહોતા, લેપટોપ્સ નહોતા, જીવન જરૂરિયાતની બીજી પણ ઘણી વસ્તુઓ નથી. છતાં પણ પહેલાં કરતાં હવે સુસાઇડનું પ્રમાણ વધ્યું છે, કારણ કે પહેલાંના લોકો બહુ સંતોષી જીવી હતા. દરેક વસ્તુને સ્વીકાર કરતા હતા. એક કહેવાય ને સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. બધા વચ્ચે જવાબદારી વહેંચાઈ જતી હતી. હવે શું થયું છે? વિભક્ત કુટુંબ થઈ ગયા છે. કોઈ એક માણસ ઉપર વધારે પ્રેશર આવવા લાગ્યું છે. દરેકની એમ્બિશિયસનેસ, જેને આપણે કહીએ કે ભાઈ એક ઈચ્છા કે ના, હું મારા બાળકને એક સારી સ્કૂલમાં ભણાવું, સારું લિવિંગ સ્ટાઇલ આપું, એના માટે એ લોકો લોન્સ લેતા હોય છે, વ્યાજે પૈસા લેતા હોય છે, દેવું કરીને પણ ભણાવતા. એ વસ્તુ ખોટી નથી, પણ કેટલીક વખત આપણે જાણી લેવું જોઈએ કે આપણી કેપેસિટી કેટલી છે, અને એને આપણે સ્વીકારીને ચાલવું જોઈએ. અને એ આપણે નથી સ્વીકારી શકતા, એના કારણે આ પ્રોબ્લેમ થાય છે. બીજું, નેચરથી આપણે બહુ દૂર જતા જઈએ છીએ. નેચર એટલે હું તમને કહું કે આપણે આજે ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી અને ડિજિટલ મીડિયાથી એટલા બધા ઘેરાઈ ગયા છીએ કે એકચ્યુઅલમાં આપણે જે નેચરલ પરિસ્થિતિ છે, આપણી એકચ્યુઅલી પર્સનાલિટી જે છે, જે નેચર વચ્ચે રહેવાની, એ આપણે ભૂલી ગયા છીએ. આખો દિવસ આપણે મોબાઈલમાં રહીએ છીએ. મોબાઈલમાં ભલે આપણે માઉન્ટ આબુ ને બધાના ફોટા જોઈએ છીએ, પણ મોસ્ટલી એવી જગ્યાએ, મતલબ કહેવાય ને કે ફરવા નથી જતા, સવારે વોક કરતા નથી, યોગા, પ્રાણાયામ, જે આપણી નૈસર્ગિક ક્રિયાઓ જે કહેવાય, એ આપણે નથી કરતા.
અને આપણે નેચરથી દૂર જતા જઈએ છીએ. સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિકતાથી પણ દૂર થતા જઈએ છીએ. હું એવું માનું છું, હું સ્પિરિચ્યુઆલિટી એટલે કે હું ભગવાનમાં સારું માનું છું, અને આધ્યાત્મિકતા એટલે ભગવાનમાં માનવું એ સ્પિરિચ્યુઆલિટીનો એક ભાગ છે. બરાબર? એટલે ભગવાનથી દૂર, સ્પિરિચ્યુઆલિટીથી દૂર, આધ્યાત્મિકતાથી દૂર, આપણા શાસ્ત્રોથી દૂર અને નેચરથી દૂર જવાથી આ બધી પ્રોબ્લેમ્સ આવવા લાગી છે. આજકાલના લોકો જોડે ઘણી બધી સગવડો હોવા છતાં પણ તેઓ ડિપ્રેશનમાં વધારે છે. ખરેખર એનાથી ઊંધું હોવું જોઈએ. હવે તો વસ્તુ એટલી બધી વધી ગઈ છે, એન્ટરટેનમેન્ટની વસ્તુ એટલી બધી વધી ગઈ છે ને આ બધું થઈ ગયું છે, તો જેના કારણે આ બધી વસ્તુ ઓછી થવી જોઈએ, પણ આ બધી વસ્તુ વધારે થાય. તમે ભગવાનની વાત કરી, તો ભગવાન અને અંધશ્રદ્ધા આ બંને વચ્ચેનો ફરક શું છે? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક બારીક એક તફાવત છે. બહુ જ એક નાની લાઈન છે. શ્રદ્ધા એટલે કોઈ પણ વસ્તુમાં વિશ્વાસ રાખવો, અને અંધશ્રદ્ધા એટલે કાલ્પનિક વસ્તુઓ, ડર પેદા કરતી વસ્તુ એટલે અંધશ્રદ્ધા. અને શ્રદ્ધા એટલે વિશ્વાસ, એટલે પોઝિટિવિટી. સમજી ગયા? શ્રદ્ધા એટલે પોઝિટિવિટી અને અંધશ્રદ્ધા એટલે નેગેટિવિટી. શ્રદ્ધા કોને કહેવાય? કે હું ભગવાનમાં માનું છું, હનુમાન ચાલીસા માનું, હનુમાન ચાલીસાનો પાઠ કરું છું, બરાબર, માળા કરું છું, ઓમ નમઃ શિવાય બોલું છું, જે બોલું છું, એને કહેવાય શ્રદ્ધા. અંધશ્રદ્ધા કોને કહેવાય? કે બિલાડી રસ્તો કાપશે તો આવું થઈ જશે, મને માતા નડશે. ઘણી બધી લોકો વાતો કરતા હોય છે કે તને, અને કેટલીક વખત આપણા પાલનપુરમાં ને બનાસકાંઠામાં એવું જોવા મળે છે કે કેટલાક લોકો ગુસ્સામાં એને એવું બોલી જાય છે કે તને તો મારી માતા જોઈ લેશે, તને તો મારી માતા જોઈ લેશે. એટલે સામેવાળો વ્યક્તિ ડરી જાય છે, અને આવા એક પેશન્ટ્સ મારી જોડે છે કે જે એવી રીતે ડરી ગયા છે. તો એવું કોઈ નડતું નથી, એવું કોઈ વસ્તુ હોતી નથી. ભૂત પ્રેત આ બધી વસ્તુઓ એકદમ કાલ્પનિક છે. આજ સુધી કોઈએ ભૂત પ્રેત જોયા નથી. બીજી હું એક વાત કરીશ કે હું અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિમાં કામ કરું છું, પોતે એનો સભ્ય છું 10 વર્ષથી. અને અમારી સંસ્થા, જો કોઈ પણ વ્યક્તિ એમ કહે કે અહીંયા ભૂત છે, અહીંયા પ્રેત છે, અહીંયા કોઈક માતા આવે છે, કે આમ આ રીતે જાદુ બતાવે છે, કે આવું કોઈ પણ છે અંધશ્રદ્ધા, ભૂવો છે બધું, તો એ વસ્તુ એ સાબિત થઈ જાય તો અમે એને 21 લાખ રૂપિયા આપવા માટે બંધાયેલા છીએ. બરાબર? પણ હજી સુધી મારા 10 વર્ષના રેકોર્ડમાં, જ્યાંથી હું 10 વર્ષથી અહીંયા જોડાયેલો છું, હજી સુધી કોઈ પણ વ્યક્તિ મારી જોડે તો આવ્યું નથી. અને અમારા બીજા એક ડૉક્ટર છે, સુજાત વલી, જે પોતે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ડાયરેક્ટર છે અમારા, પોતે પ્રમુખ છે. એ તો 1 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે. વિચાર કરો, આટલી મોટી રકમ હોવા છતાં પણ કોઈ પણ માણસ દાવો કરવા આવ્યો નથી કે આ વસ્તુ, એટલે સાબિત કરવા માટે. એટલે અમે ઘણી બધી જગ્યાએ આ વસ્તુ માટે પ્રયોગ કર્યા, કરવાની મંજૂરી માંગી, અમને મંજૂરી મળી નહીં. એટલે હું તો એવું જ માનું છું કે શ્રદ્ધા વસ્તુ બરોબર છે, કે જે તમે મંદિરે જવું, નિત્યક્રમે મંદિરે જવું, જેમ કે શિવલિંગને પાણી ચડાવવું ને કોઈ પણ મંત્રો બોલાવવા, વ્રત રાખવા, દેટ ઇઝ પોઝિટિવ થિંગ. બિકોઝ એક એવું છે કે એ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. દરેક વસ્તુમાં જે તમને વાત કરું છું કે વ્રત કરવા, મંત્રો બોલવા, દરેક મંત્રોની તાકાત છે, દરેક મંત્રો પાછળની તાકાત છે. ઇવન આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ પોતે ભગવદ્ ગીતામાં માનતા હતા, અને એમણે જ પણ કણ કણમાં ભગવાન છે એના પરથી એમની થિયરી જે બનાવી હતી કે જે તરંગો, જે પ્રકાશ છે તરંગ સ્વરૂપે નહીં પણ કણ સ્વરૂપ છે. બરાબર? એટલે શ્રદ્ધા વસ્તુ આખી અલગ છે, અને અંધશ્રદ્ધા આમ જોવા જઈએ તો બારીકાઈથી આમ તફાવત બારીકાઈ જેવો લાગે, એકદમ નાનકડી લાઈન છે ને એવું લાગે, પણ ખરેખર આપણે શું કરીએ છીએ, એ વસ્તુમાં વધારે પડતા ઇન્વોલ્વ થઈ ગયા છે. અને કેવું થાય છે કે અગેન હું તમને કહું કે અંધશ્રદ્ધામાં બી તમને કોઈ ડરાઈ નાખે છે. બરાબર? કે તમે આ નહીં કરાવો તો આવું થઈ જશે, આ નહીં, મતલબ આ પ્રકારની વિધિ નહીં કરાવો તો આમ થઈ જશે, પેલું થઈ જશે, તમારા ગ્રહો બરોબર નથી, આમ છે તેમ છે. તમારી અંદર શંકાનું બીજ નાખી દેવામાં આવે છે. શંકાનું બીજ નાખી દેવામાં આવવાથી શું થાય કે તમારું લોજિકલ માઇન્ડ પાછું બંધ થઈ જાય છે. મેં તમને વાત કરી કે આપણું સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડની વચ્ચે એક લોજિકલ માઇન્ડ, જે તાર્કિક મગજ છે, વિચાર કરતું બંધ થઈ જાય છે. અને કોઈ એક્સપર્ટ ઇન ધ સેન્સ, ધારો કે તમે એસ્ટ્રોલોજરને એક્સપર્ટ માનો, કે બીજા ઘણા અંધશ્રદ્ધાને માનવાવાળા લોકો, એસ્ટ્રોલોજી એકદમ ખોટું નથી, હું નથી કહેતો. ખગોળશાસ્ત્ર કેટલીક હદ સુધી સાચું પણ છે, એમાં કોઈ બેમત નથી. પણ કેટલીક વખત કેટલાક લોકો એવું શંકાનું બીજ તમારા મગજમાં નાખી દે છે, જેના કારણે માણસની જિંદગી આખી નર્ક જેવી થવા લાગે. એને એવું લાગવા લાગે છે કે હવે મારું શું થશે, એટલે મારે આ વિધિ, આ મારે પૂજા કરાવવી પડશે, મારે આ કરવું પડશે, મારે પેલું કરવું પડશે. ના, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. શ્રદ્ધાથી તમે કામ કરો છો. અને વચ્ચે મેં એક બહુ સરસ સ્ટોરી વાંચી હતી. એ સ્ટોરી તમને કહું કે જેટલું તમે સિમ્પલ રહો ને, મતલબ ભગવાન જોડે સંવાદ તમે જેટલો સિમ્પલ રાખશો ને, એટલું ભગવાન તમને વધારે સાંભળે છે. એવું એક સ્ટોરી હતી વચ્ચે કે 3 સંત હતા,
અને એ પૂજા કરતા હતા. અને એ પૂજામાં શું બોલતા હતા કે અમે ઈશ્વરના આભારી છીએ, અમે ઈશ્વરના આભારી છીએ, અમે ઈશ્વરના આભારી છીએ. એટલે બીજા બધા લોકો જોવે છે કે કેમ આટલી નાની પૂજા કરે છે, અને કે તમને હિન્દુ સંસ્કૃતિનું શું નોલેજ છે, તમે સંત થઈને બેઠા છો. એટલે કે અમે તો સાહેબ સંત થઈને બેઠા છે કારણ કે અમે ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ, બરાબર. એટલે કે તમને શું શાસ્ત્રોનું શું નોલેજ છે, આ શું નોલેજ છે પેલું. એટલે પેલા ભાઈ બધા કે કંઈ નહીં, અમને કોઈ શાસ્ત્રોનું એટલું બધું તમારું જેટલું નોલેજ નથી, તો તમે સંત ના કહેવાઓ. એટલે કે એવું જરૂરી નથી કે સંત થવા માટે કે આધ્યાત્મિક થવા માટે કે એટલું બધું નોલેજ જરૂરી છે. સુપરફિશિયલ નોલેજ તમારે હોય તો ઘણું સારું છે. અને કેટલાક દિવસ પછી જોવા મળ્યું કે એમના શિષ્યો ખૂબ બધા હતા એ સંતોના. અને એ શીખવાડતા હતા કે જેટલું સિમ્પ્લિસિટીથી તમે ભગવાન જોડે રહો છો, જેટલું સિમ્પ્લિસિટીથી ભગવાન જોડેથી માગો છો, તો એટલા જ ભગવાન તમારાથી વધારે પ્રસન્ન થાય છે. અને ભગવાન જેવી વસ્તુ છે, એક અદ્રશ્ય શક્તિ, જેને તમે કોઈ પણ નામ આપો, ઈશ્વર, અલ્લાહ, જીસસ ક્રાઇસ્ટ, પણ ખરેખર એ વસ્તુ છે. અને હું એવું માનું છું કે આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે જેટલું સ્પિરિચ્યુઆલિટીની નજીક જઈશું, આપણા શાસ્ત્રો જેમ કે રામાયણ, મહાભારત છે, આપણા ભગવદ્ ગીતા છે, એને સમજવાની કોશિશ કરો. હું એમ નથી કહેતો કે વાંચો, યુટ્યુબ ઉપર પણ ઘણા બધા એના વિડીયોઝ અવેલેબલ છે, તમે એને જુઓ. તમને એકચ્યુઅલી ખબર પડશે કે તમારો જન્મ કેમ થયો છે, શું તમારું ઉદ્દેશ્ય છે, તમારે આગળ જઈને શું કરવાનું છે. તો અને કોઈ પણ પ્રકારનો આઘાત, સ્પિરિચ્યુઆલિટી એક એવી વસ્તુ છે, આધ્યાત્મિકતા એવી વસ્તુ છે કે તમને કોઈ પણ પ્રકારના આઘાતમાંથી બચાવે છે. જેમ કે કોઈ પણ આઘાત તમને લાગે ને, આવેશ તમારી અંદર વધારે આવી જાય, એ આવેશને રોકે છે અને તમને મેન્ટલ સ્ટેબિલિટી આપે છે. એટલે સ્પિરિચ્યુઆલિટીનું બી બહુ મહત્વ છે. એટલે શ્રદ્ધા એક પોઝિટિવિટી છે અને અંધશ્રદ્ધા ડર છે. ધ્રુવભાઈ, તમે એક વાત કરી કે ભય સતાવતો હોય તો શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી એની ઉપર ઘણો બધો ફરક પડતો હોય છે, ભય દૂર થતો હોય છે અને મોસ્ટ ઓફ પબ્લિક પણ માને છે. તો શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી કે એને યાદ કરીને બોલવાથી બોડી અથવા તો માઇન્ડના એવા કયા કયા રસાયણો છે જેમાં ફેરફાર થતો હોય છે, અથવા એવી શું ઇફેક્ટ થતી હોય છે કે જેના લીધે આ પોઝિટિવિટી ઊભી થાય છે? નાનપણથી આપણા ઘરમાં જ હનુમાન ચાલીસા કે બીજા મંત્રોનો પાઠ થતો આવ્યો છે. પૂજા પાઠ આપણા ઘરમાં, મોસ્ટલી લોકોના ઘરમાં, 90% ઇન્ડિયન્સ છે જે ભારતીયોના ઘરમાં પૂજા પાઠ. એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એક પોઝિટિવ વસ્તુ સારી ગયેલી છે કે ભગવાન કે અદ્રશ્ય શક્તિ જેવું કંઈક છે, જેને આપણે હનુમાન ચાલીસા, હનુમાનજીનું નામ આપીએ એટલે હનુમાન ચાલીસાની વાત કરીએ. હનુમાન ચાલીસામાં પણ ઘણા બધા એવા વાક્યો છે કે સબ સુખ લહે તુમારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના. એટલે આપણને નાનપણથી એ વસ્તુ શીખવાડવામાં આવી છે કે હનુમાનજી જેવું એક પાત્ર છે. અને આ હનુમાન ચાલીસા છે જેને તમે વાંચો છો તો જેનાથી તમને ફાયદો થાય છે, બરાબર. એટલે એ હનુમાન ચાલીસા અને મંત્રો વાંચવાથી ખરેખર તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એક પોઝિટિવિટી ક્રિએટ થાય છે. અને પોઝિટિવિટી ક્રિએટ થવાથી શું થાય છે કે જ્યારે તમે કોઈ પણ મુશ્કેલીમાં હો તો તમને એવું લાગે છે કે એક અદ્રશ્ય શક્તિ મારી જોડે છે. કારણ કે હું તમને એક વસ્તુ કહું કે જીવનમાં તમારી જોડે કોણ રહેવાનું છે? તમારા મા બાપ તમારી જોડે રહેવાના નથી, એક સમય એમનું પણ મૃત્યુ આવવાનું છે, બરાબર. ભાઈ બહેન એ બધા પોતપોતાની રીતે રહેશે, પત્ની સાથે હશે પણ કદાચ પત્ની પણ ન હોય, કોઈ ન હોય છતાં તમારી જોડે, તો તમારી જોડે કોણ રહેવાનું છે? તો તમારી જોડે રહેવાનું છે તમારી આધ્યાત્મિકતા, તમારી સ્પિરિચ્યુઆલિટી. તમે લોકોને જોયા હશે કે લોકો હિમાલય પર જઈને તપ કરે છે, અથવા સાધુ સંતો બરાબર જે બી પ્રેયર્સ કરે છે અને બધું કરે છે. કેવી રીતે રહી શકે છે એ લોકો ત્યાં? એનું પાછળનું બહુ મોટું કારણ છે. અને ઘણા બધા લોકો ગિરનારના જંગલોમાં પણ, ગિરનારના પહાડોમાં ઘણા બધા એવા સંતો છે જે લોકો વિજ્ઞાનનું નોલેજ ધરાવે છે, સાયન્સનું નોલેજ ધરાવે છે, ભૌતિક શાસ્ત્રનું નોલેજ ધરાવે છે, ફિઝિક્સનું નોલેજ ધરાવે છે. મેં વચ્ચે 4-5 વિડીયો જોયા હતા તો હું એકદમ દંગ રહી ગયો હતો કે ઓહો, આ લોકોને આટલું બધું નોલેજ ક્યાંથી હોય છે. પણ એ લોકો શું છે, દેખાવ કરતા નથી, ક્યાંય એવું બધું કહેવાય ને કે શો ઓફ નથી કરતા. એટલે આધ્યાત્મિકતા એટલા માટે જવાબદાર છે અને એટલા માટે આધ્યાત્મિકતા હોવી જોઈએ. તમારો પ્રશ્ન શું હતો એક્ઝેક્ટલી પછી? શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી એવી શું પોઝિટિવિટી હા. અથવા માઇન્ડની અંદર જે રસાયણો છે, જે કેમિકલ છે, કેમિકલ લોચા પણ ઘણા લોકો રફ લેંગ્વેજમાં કહે છે, એમાં શું ઇફેક્ટ ઊભી થાય છે શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી? હનુમાન ચાલીસા એકલી વાત નથી, ગાયત્રી મંત્રની પણ વાત છે. આ બધા વસ્તુ ઉપર એમ્સ અને આઈઆઈટી વાળાએ રિસર્ચ કરેલા છે. શ્રી રામ મનોહર લોહિયા નામની એક હોસ્પિટલ છે દિલ્હીમાં, એના ઉપર કેટલાક પેશન્ટ્સ છે અને એમના ઉપર આ હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર, એ બધી વસ્તુઓ ગાવામાં આવી. અને થોડા સમય પછી જોવામાં આવ્યું કે એના પછી એ પેશન્ટ્સમાં સુધારો જોવામાં આવ્યો. અલગ અલગ ટાઈપના પેશન્ટ્સ હતા, એમની આગળ ગાવામાં આવતી હતી ખાલી હનુમાન ચાલીસા.
અને એવું સાંભળે, પોતે ગાય પણ ખરી જેટલું ગાઈ શકે એટલું, અને ગાયત્રી મંત્ર, તો બંનેનું બહુ સાયન્ટિફિક રીઝન છે. હું સ્પીચ થેરાપી પોતે પણ કરાવું છું, બરાબર. સ્પીચ થેરાપીની અંદર પણ બ્રેનની અંદર એક પાર્ટ છે જેને બ્રોકાસ એરિયા કહીએ છીએ. એ બ્રોકાસ એરિયા ગાયત્રી મંત્રથી ડેવલપ થાય છે. આવું સાયન્ટિફિકલી સાબિત થયેલું છે અને ફોરેનના સાયન્ટિસ્ટે સાબિત કરેલું છે. તો સેરોટોનિન છે, ડોપામાઇન છે. જેમ આપણે મેડિટેશન કરીએ છીએ, તો મેડિટેશનમાં આપણે કેટલીક વખત આપણે ભગવાનનું ધ્યાન કરતા હોઈએ છીએ, કે મંત્ર બોલતા હોઈએ છીએ, કે અહીંયા આજ્ઞાચક્ર ઉપર ધ્યાન કરતા હોઈએ છીએ. એટલે આપણી અંદર સેરોટોનિન, ડોપામાઇન એ ટાઈપના જે હેપીનેસ હોર્મોન છે એ રિલીઝ થાય છે. અને જ્યારે બી, અને બીજું મેં તમને કીધું ને કે નાનપણથી આપણું કન્ડિશનિંગ એવું થયેલું છે કે પૂજા પાઠ અને મંત્ર એ બધી વસ્તુ હું વધારે પ્રમાણમાં નથી કહેતો, પણ જેટલા પ્રમાણમાં થઈ શકે એટલું દિવસમાં નિત્યક્રમની અંદર તમે ધારો કે મંદિર જતા હો કે 10 મિનિટ પૂજા પાઠ કરો તો ઘણું છે. હું તમને રોજ કે આખો દિવસ પૂજા પાઠ કરવાનું કહેતો નથી. આમ તો ભગવદ્ ગીતામાં કર્મ એ બહુ મોટી વસ્તુ કહેવામાં આવી છે, પણ ભગવદ્ ગીતામાં એમ પણ કહેવામાં આવ્યું છે 18મા અધ્યાયમાં કે કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે તું મારી શરણમાં આવી જા, હું તારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ. શરણમાં આવું એટલે સરેન્ડર કરી દઉં. એટલે હું તમને એક મસ્ત એક્ઝામ્પલથી સમજાવું. આપણને છે ને ભગવાન ઉપર શ્રદ્ધા છે પણ વિશ્વાસ નથી. એનું એક રીઝન તમને સમજાવું. એક સ્ટોરી બહુ સરસ છે કે અમેરિકા અને કેનેડા વચ્ચે એક નાયગ્રા ફોલ્સ છે. ત્યાં વચ્ચે એક જણા એક બહુ મોટી રોપ લગાવી હતી, દોરડી, અને એના ઉપર માણસ ચાલતો હતો, બરાબર. એ કરતબ દેખાડતો હતો, બરાબર. તો નાયગ્રા ફોલ્સ એટલે દુનિયાનો સૌથી મોટો ફોલ કહેવાય. આટલું રિસ્કી કામકાજ કરતો હતો એ ખાલી રોપ ઉપર. તો એ એક છેડેથી બીજા છેડે જાય, બીજા છેડેથી ત્રીજા છેડે, પાછો પહેલા છેડે આવે. એટલે બધા એકદમ અચરજ પામતા હતા કે આ કેવી રીતે કરી શકે છે, બરાબર. પછી એણે સાયકલ ચલાવવાની શરૂઆત કરી. એ જ દોરડા ઉપર સાયકલ ચલાવી. ચાલવું તો અઘરું હોય જ છે ને સાયકલ ચલાવવી ઓર અઘરી હોય છે. પછી એ જ વ્યક્તિએ પોતાની પાછળ સાયકલ ઉપર બીજા વ્યક્તિને બેસાડ્યો અને પાછી સાયકલ ચલાવી. એવા 10 રાઉન્ડ એણે માર્યા અને એના પછી રહ્યો એક છેડા ઉપર આવીને બેઠો અને એણે બધાને પૂછ્યું, જેટલા બી નાયગ્રા ફોલ્સની જોડે લોકો હતા, કે શું તમને લાગે છે કે ફરીથી પેલા છેડા ઉપર જઈ શકીશ? એટલે બધા કે 100% કેમ નહીં જઈ શકે? તમે 10 આંટા તો માર્યા, એક વખત તો તમે સાયકલ લઈને બી ગયા, એક જણાને તો પાછળ બી બેસાડો, બધા જ મતલબ તમે બધી જ રીતે પ્રયત્ન કર્યા, તો તો પછી પેલા જે કરતબ બતાવનારો હતો એણે કીધું કે તો કોણ મારી સાથે આવશે? હુ વોન્ટ્સ ટુ કમ વિથ મી? પણ કોઈ ના આવ્યું. કારણ કે એ જ વસ્તુ છે, આપણે ભગવાનને સરેન્ડર નથી કરતા. અને એવું નથી, હું પોતે સાયકોલોજીસ્ટ છું, કેટલીક વખત આપણી એક એવી ઇનસિક્યોરિટી એવી હોય છે ને, આપણને એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં ભગવાન મદદ કરશે કે નહીં, એક શંકા જાય છે. આપણી એન્ઝાયટી અને ડિપ્રેશનનું પ્રમાણ ક્યારેક ક્યારેક એટલું બધું વધારે હોય છે કે આપણે આ બધું વિચારી નથી શકતા હોતા. અને એમાં એવું, હું પણ એક માણસ છું, સાયકોલોજીસ્ટ છું, ખરું છે, પણ આ બધી વસ્તુ પ્રેક્ટિસથી આવે. તમે નિત્ય મંદિરે જાઓ, નિત્ય પૂજા પાઠ કરો. એવું જરૂરી નથી કે રોજ મંદિરે જવું. તમારા ઘરમાં બી મંદિર હોય જ છે, એની અંદર પૂજા પાઠ કરો થોડીક વાર માટે, 10 મિનિટ માટે, અને પૂરી શ્રદ્ધા સાથે કે આનાથી, અને વિશ્વાસ સાથે કે આ વસ્તુથી મને આ વસ્તુ પ્રાપ્ત થશે. અને આપણે અગાઉ પણ નરસિંહ મહેતા, મીરા, એવા ઘણા બધા પાત્રોને જોયેલા છે કે જેઓ આધ્યાત્મિકતાથી ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. અને એવું નહોતું કે ખાલી એ લોકો ભજન જ ગા કરતા હતા, ઘણા લોકોની સેવા પણ કરતા હતા, બધું હતું. પણ આપણા જે ઇતિહાસમાં જ બતાવ્યું છે કે ખાલી ભજન જ કરતા હતા, એવું નહોતું, બરાબર. તો કંઈ અદ્રશ્ય શક્તિની એક પાવર હોય છે, બરાબર. તમે કોઈ પણ વસ્તુ પર બિલીવ કરો, એ તમારા માટે પાવર બની જાય છે. જેમ કે તમારા મમ્મી પપ્પા ઉપર તમને બિલીવ હોય છે કે જેમ કે તમે નાના હો છો, એ તમને ખોળામાં ઉપાડે છે અને ઉછાળે પણ છે, બરાબર. તો આપણને ડર નથી લાગતો. ઉપરથી બાળક હસે છે, તમે જોયું હશે. તમે તમારા પપ્પાની પાછળ સ્કૂટર ઉપર બેસો છો કે એક્ટિવા ઉપર બેસતા હતા નાના હતા ત્યારે, ગાડીમાં બેસો છો, ત્યારે તમને ડર નથી લાગતો, કારણ કે તમને ખબર છે કે કોઈ તો મારું વાહન ચલાવી રહ્યું છે અને મને કોઈ, આરામથી તમે ગાડીમાં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈ શકો છો, પોતાનું કામ કરી શકો છો, મોબાઈલ જુઓ છો, આરામથી તમે બધી જ વસ્તુઓ કરો છો. એવી જ વસ્તુઓ ભગવાન માટે લાગુ પડે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધી વસ્તુઓથી તમારો સબકોન્શિયસ માઇન્ડની અંદર એક પોઝિટિવિટી જાય છે, જે લોકોની અંદર. અને હા, મારા ફાધરના જ એક મિત્ર છે, ડૉક્ટર જિગ્નેશ સોની, પાલનપુરની અંદર. એ પોતે સ્વામિનારાયણમાં સારું માને છે, ઘણા વર્ષોથી સ્વામિનારાયણમાં જોડાયેલા છે. એમના ઘરમાં બહુ આધ્યાત્મિક વાતાવરણ છે, બરાબર. ચલો, એ એમની એક વસ્તુ અલગ છે, એ થોડુંક વધારે પડતું માને છે, પણ હું મારું કહેવાનું એટલું છે કે ભાઈ આધ્યાત્મિકતાનું વાતાવરણ તો ઘરમાં હોવું જ જોઈએ. એક પવિત્ર વાતાવરણ તો હોવું જ જોઈએ, જેનાથી એક પોઝિટિવિટી, એક પોઝિટિવ વાઇબ્સ ઊભા થાય અને જેનાથી તમારું મન શાંત થાય.
હું તમને સમજાવું કે જેમ આપણે દીવો કરીએ છીએ, પૂજા કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ? દીવો કરીએ છીએ, પ્રસાદ ચડાવીએ છીએ, પછી આપણે ઘંટડી વગાડીએ છીએ અને આરતી કરીએ છીએ, ગાઈએ છીએ અને ભગવાનને જોઈએ છીએ. પાંચો સેન્સ, આપણી પાંચે સેન્સ, આંખ, કાન, નાક, જીભ અને સ્કિન, બધી જ સેન્સ ટચ થાય છે. કેવી રીતે? આંખોથી આપણે ભગવાનને જોઈએ છીએ, અગરબત્તીની સુગંધ આવે છે એટલે આપણે સુગંધ લઈએ છીએ, દીવો હોય છે એનાથી તમારું ધ્યાન ફોકસ થાય છે એટલે તમે એ જુઓ છો, બરાબર. અને ટચ, જ્યારે તમે આરતી કરતા હો છો ત્યારે એ ધારો કે દીવો પકડીને તમે આરતી કરતા હો છો, પાંચે પાંચ સેન્સ તમારી એની અંદર ઇન્વોલ્વ થાય છે અને તમારું ભગવાનમાં ફોકસ જાય છે. એટલે હું તો એવું માનું છું કે જે દિલથી પ્રેયર કરવામાં આવે તો ભગવાન હંમેશા સાંભળે છે. અને મારી લાઈફની અંદર સ્પિરિચ્યુઆલિટીનું બહુ મોટું યોગદાન છે હજી સુધી તો. કારણ કે પહેલાં હું એટલું બધું ભગવાનમાં નહોતો માનતો અને પછી મેં આધ્યાત્મિકતાના મતલબ જેમ કે બ્રહ્માકુમારીઝ છે, પછી સ્વામિનારાયણમાં બધાના વિચારો સાંભળ્યા, અલગ અલગ મહાન સંતો, એ બધા લોકોના વિચારો સાંભળ્યા અને પછી મને એવું લાગ્યું કે નહીં, કંઈક વાતમાં દમ તો છે, લોકો આટલા બધા અનુસરે છે. હું એમ નથી કહેતો કે પૂરું જીવન એમાં આપી દેવું, એ પણ વસ્તુ ખોટી છે. પણ કહેવાનો મતલબ શું છે કે તમે ભગવાનમાં જરાક વિશ્વાસ રાખશો તો કદાચ તમને ડિપ્રેશન કે એન્ઝાયટી કે આ બધું વધારે નહીં આવે અને તમે બધા જ આઘાત અને જે પણ આવેશ છે એનો સામનો કરી શકશો, હલકા રહી શકશો, કૂલ માઇન્ડ રહી શકશો અને જિંદગીને નિર્ભયતાથી જીવી શકશો. તમે શ્રદ્ધા અને વિશ્વાસની વાત કરી, તો એવું પણ કહેવાય છે કે શ્રી હનુમાન ચાલીસાનું પઠન થતું હોય ત્યારે એ વિસ્તારની અંદર અથવા એટલા એરિયાની અંદર સ્વયં હનુમાનજી ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે. કારણ કે શાસ્ત્રો જે લખાણ છે એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે એમાં એવું લખેલું છે કે હનુમાનજી એ ચિરંજીવી છે, અમર છે. તો શું કોઈ પણ જગ્યાએ જે હનુમાન ચાલીસાનું પઠન થતું હોય સમૂહમાં કે એકાંતમાં, તો ત્યાં આગળ હનુમાનજીની ઉપસ્થિતિ રહેતી હોય એ વાતમાં કેટલું તથ્ય હોઈ શકે? આપણા શાસ્ત્રોમાં આવું લખેલું છે કે જ્યારે હનુમાન ચાલીસાનું પઠન થતું હોય છે કે કંઈ પણ થતું હોય છે ત્યારે એ હાજર રહેતા હોય છે. મને એકચ્યુઅલી એ વસ્તુની એટલી ડિટેલમાં નોલેજ નથી, કારણ કે હું બધી વસ્તુમાં એટલી બધી વસ્તુમાં હું સુપરફિશિયલી વસ્તુને વાતને માનું છું. અને હનુમાન ચાલીસાની અંદર ઘણા બધા શબ્દો એવા છે, મતલબ ઘણી બધી પંક્તિઓ એવી છે કે જેનાથી તમને કોન્ફિડન્સ ફીલ થાય, જેનાથી તમને એવું લાગે છે કે કોઈક તમારી સાથે છે. જુગ સહસ્ત્ર જો જન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલ જાનું, એ આખું છે કે ધરતીથી લઈને સૂર્ય સુધીની આખી જે તમારી અંતર છે એ ડિસ્ટન્સ છે બતાવવામાં. જુગ સહસ્ત્ર જોજન પર ભાનું, મતલબ જુગ સહસ્ત્ર એ આખું સાબિત થયેલું છે કે પૃથ્વીથી લઈને સૂર્ય સુધીની આખી જે દૂરી છે, ડિસ્ટન્સ છે, એ એમાં બતાવેલું છે. એટલે ઘણી બધી વસ્તુઓ હનુમાન ચાલીસામાં એવી છે કે જે એકચ્યુઅલી તમારા લાઈફ મેનેજમેન્ટમાં કામ આવી શકે એમ છે. સબ સુખ લહે તુમારી શરણા, મેં પહેલાં જ કહ્યું, તુમ રક્ષક કાહુ કો ડરના, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા, સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ બચન ધ્યાન જોલા. એટલે આ બધી વસ્તુઓને જો આપણે શ્રદ્ધાથી ગાઈએ, એકચ્યુઅલી શું થાય છે, સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે આપણે હનુમાન ચાલીસા કે ગાયત્રી મંત્ર છે કે કોઈ પણ બીજું મહામૃત્યુંજય જપ છે એને સમજ્યા વગર ગાઈએ છીએ, સમજતા નથી. હનુમાન ચાલીસા આઈ થિંક જેટલા લોકો ગાતા હશે, ઘણા લોકોને મોઢે બી હશે, કેટલાક લોકો નાનપણથી ગાતા હોય છે, તમે નાના નાના છોકરાઓને બી જોતા હશો કે હનુમાન ચાલીસા. પણ હનુમાન, આપણા જે માતા પિતા છે કેટલીક વખત આપણા શાસ્ત્રોનું નોલેજ બરોબર નથી આપતા. એ આપણામાં એક કમી કહી શકાય, હું માનું છું. કારણ કે એ તમે જે પણ શ્લોક બોલો છો, જે મંત્ર ગાઓ છો, હનુમાન ચાલીસા બોલો છો, એ દરેક વસ્તુનો મતલબ ખબર હોવો જોઈએ. મતલબ ખબર હશે તો તમે ઓર ડીપમાં જઈ શકશો અને તમને એકચ્યુઅલી એનો મિનિંગ ખબર પડશે અને તમે એની જોડે કનેક્ટ કરી શકશો. નહીંતર તો શું થાય છે, ગાઈ લીધું અને બોલી લીધું, પતી ગયું, એવું નહીં. આજે તમને પૂછવામાં આવે કે ગાયત્રી મંત્રનો મતલબ શું થાય, તો ઘણા લોકોને નહીં ખબર હોય. ગાયત્રી મંત્રનો મતલબ શું થાય છે કે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જવું, મતલબ ગતિ તરફ લઈ જવું, પ્રકાશની ગતિ તરફ લઈ જવું. ગાયત્રી મંત્રનો એવો એક સુપરફિશિયલ, આમ તો બહુ ડિટેલમાં વસ્તુ છે, પણ આમ એક સુપરફિશિયલ એવું વસ્તુ થાય છે. પણ ઘણા લોકોને નથી ખબર હોતી. મહામૃત્યુંજય જપ, એનું મિનિંગ શું છે એ નથી ખબર હોતી. હનુમાન ચાલીસામાં કઈ કઈ વસ્તુઓ છે જે એકચ્યુઅલી મિનિંગફુલ છે એ વસ્તુઓ નથી ખબર હોતી. ઓમ નમઃ શિવાય કેમ બોલવામાં આવે છે, ઓમની પાવર શું છે એ આપણને નથી સમજાવવામાં આવ્યું, બરાબર.
ઓમ એક એવું નાદ કહેવાય છે કે જેનાથી તમે ધારો કે હું મારા સ્પીચ થેરાપીમાં ઓમકાર કરાવું છું, તો ઓમકારથી શું થાય છે, વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે, અને વાઇબ્રેશન્સથી તમારા મગજની અંદર સેરોટોનિન અને ડોપામાઇન જેવા ન્યુરો ટ્રાન્સમીટર પેદા થાય છે, અને જેના કારણે તમને એક સારું ફીલ થાય છે, તમે ફોકસ કરી શકો છો. ડીપ બ્રિથિંગ છે, યોગા છે, પ્રાણાયામ, આ બધી જ વસ્તુઓ આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ લખેલી છે. અને પણ કદાચ ક્યાંક ને ક્યાંક આપણી મોટી સૌથી ભૂલ છે કે આપણે એ વસ્તુનો સ્વીકાર નથી કરતા, અને આપણે એ વસ્તુનું મિનિંગ જાણવાની કોશિશ નથી કરતા, બરાબર. તો ક્યાંક ને ક્યાંક શિક્ષકો અને માતા પિતાને પણ હું આ સંદેશ આપવા માંગીશ કે નાનપણથી જ બાળકોને જો આ વસ્તુનું મિનિંગ સમજાવવામાં આવે, રામાયણ મહાભારત કેમ થઈ, અથવા રામાયણ અને મહાભારતનું તથ્ય શું છે, એસેન્સ શું છે, તો એ સમજાવવામાં આવે તો કદાચ બાળકની અંદર આધ્યાત્મિકતા વધારે પ્રમાણમાં વિકસી શકે, બરાબર ને. અને બાળકો આઈ થિંક ઇમોશનલી સ્ટ્રોંગ થઈ શકે. આજે મારે તમને એક બીજી વાત પણ કરવી છે. પહેલાંના સમયમાં એવું કહેવાતું હતું, 90s સમયમાં, 80sમાં, કે જે લોકોનો આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, જે લોકો ઇન્ટેલિજન્ટ વધારો એ બધું જ કરી શકે, રાઈટ, કે જે લોકો ઇન્ટેલિજન્ટ છે, બુદ્ધિશાળી છે, બધું જ કરી શકે. પછી 90sનો દોર આવ્યો, અને 2000નો જે એરા આવ્યો, ત્યારે એમ ખબર પડી કે આઈક્યુ સાથે ઇક્યુ પણ બહુ જરૂરી છે. ઇમોશનલ ક્વોશન્ટ એટલે તમારી કહેવાય ને એમ, તમે ઇમોશનલી કેટલા સ્ટ્રોંગ છો, બરાબર, તમે લાગણીથી કેટલા તમે લાગણીમાં જલ્દી આવી જાઓ છો, સેન્સિટિવ છો, કેવું છે. કારણ કે ખાલી આઈક્યુ હોવાથી કોઈ મતલબ બનતો નથી. આઈક્યુ તમારો કદાચ એવરેજ હશે તો પણ ચાલશે, પણ ઇક્યુ તમારો પાવરફુલ હોવો જોઈએ. તમે દુનિયામાં લોકોને જોતા હશો કે જે લોકો સક્સેસફુલ છે એ લોકોનો ઇક્યુ બહુ જબરદસ્ત હોય છે. ઇક્યુ એટલે કોઈ પણ આઘાત સહન કરવાનું, કોઈ પણ ઇમોશનલ ટ્રોમા સહન કરવાની એમની તાકાત બહુ જોરદાર હોય છે. એટલા માટે એ લોકો સફળ હોય છે. અને કેટલાક લોકો ઇન્ટેલિજન્ટ બહુ હોય છે પણ પોતાની ફિલ્ડમાં એટલા બધા આગળ વધી શકતા નથી. ડર હોય છે, એમને કોઈ પ્રકારની ઇનસિક્યોરિટી હોય છે, ઇન્ટ્રોવર્ટ હોય છે, પોતાની વસ્તુને વિકસાવી નથી શકતા, લોકોની સામે બોલી નથી શકતા, જેના કારણે એ લોકો જીવનમાં આગળ નથી વધી શકતા. અને એના પછી પણ 2000 પછી સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એટલે આધ્યાત્મિક તમે કેટલા વિકસિત છો, બરાબર. એટલે આધ્યાત્મિકતામાં ખાલી ભગવાનની વાત નથી આવતી, એમાં આત્મા, શરીર અને બધી જ વસ્તુની વાત આવે છે. અને એમાં એકચ્યુઅલી સ્પિરિચ્યુઆલિટી એક એવી વસ્તુ છે, આધ્યાત્મિકતા, કે જીવન જીવવાની શૈલી, લાઈફ મેનેજમેન્ટ, તમે જીવનમાં કેમ આવ્યો છે, તમારો ઉદ્દેશ શું છે, જેમ આપણે ફિલોસોફીમાં જાણીએ છીએ, તમારે શું કરવું જોઈએ આઘાતના સમયે તમને, અથવા ક્યારેક મુશ્કેલી તમારા સમય આવે તો એ સમયે તમારે કેવા પગલાં લેવા જોઈએ, જે આપણને સ્કૂલમાં શીખવાડવામાં આવતું નથી, ઘરમાં પણ બહુ જ ઓછું શીખવાડવામાં આવે છે. જેના કારણે બાળકો જ્યારે મોટા થાય છે, 18 વર્ષથી ઉપરના થાય છે, અને એ જ્યારે પ્રોફેશનલ લાઈફમાં જાય છે, 18 વર્ષથી નાનામાં તો કેવું હોય છે કે બાળપણ હોય છે, બધું માતા પિતા સંભાળતા હોય છે, પણ 18 વર્ષ પછી એ લોકો બહાર જાય છે, વાસ્તવિક દુનિયાનો સામનો કરે છે, ત્યારે જે પ્રકારના અવરોધો, જે પ્રકારના ચેલેન્જીસ એમની સામે આવે છે, તો એ ગભરાઈ જાય છે. કારણ કે એ કાલ્પનિક દુનિયામાં રચેલા હોય છે, બરાબર. એમને નાનપણથી કાલ્પનિક દુનિયા ટીવીમાં કે મોબાઈલમાં જોયેલી હોય છે, એમને એવું જ લાગે છે વાસ્તવિક દુનિયા પણ એવી જ હોય છે. પણ આ વાસ્તવિક દુનિયાનો સામનો કરવા માટે સ્પિરિચ્યુઆલિટી બહુ અગત્યની છે. એ તમને ધીરજ રાખતા શીખવાડે છે, તમને ધૈર્ય રાખતા શીખવાડે છે, તમને પડવા નથી દેતી. અને મેં તો એવું જોયું છે, અને હું હજી સુધી એવું વિચારું છું, મને બી ક્યારેક સ્ટ્રેસ થાય છે, કે થાય, દરેક માણસને સ્ટ્રેસ થાય, ચિંતા થાય, ત્યારે હું હનુમાન ચાલીસા વાંચી લઉં છું, અને પછી એ વસ્તુ છોડી દઉં છું, ભગવાન ઉપર છોડી દઉં છું, કે હવે તમારે જે કરવું એ કરો, મેં મારી રીતે પ્રયત્ન કર્યા છે, અને હું મારું કર્મ તો કરું જ છું, કર્મ નથી કરતો એવું નથી, કર્મ તો કરું જ છું. એની સાથે સાથે આ વસ્તુ પણ આપણે જો આપણી લાઈફમાં એડ ઓન કરીએ તો આપણા જીવનમાં આપણને સારા પરિણામો મળી શકે છે. ધ્રુવભાઈ, તમે ઇક્યુની વાત કરી, તો ઇક્યુને સ્ટ્રોંગ કરવા માટે અને એને ડેવલપ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી કે એક્સરસાઇઝ કઈ છે, અને એના માટેની મેડિસિન્સ અથવા જે કહેવાય કે દવાઓ, એ શું છે? EQ તો એક તો ફિઝિકલ એક્સરસાઇઝથી સૌથી મોટો ફાયદો છે કે તમારી અંદર એન્ડોર્ફિન નામનો એક હોર્મોન રિલીઝ થાય છે, એન્ડોમોર્ફિન અથવા એન્ડોર્ફિન જેને કહીએ છીએ, જે તમારું નેચરલ પેઇન કિલર છે, જે તમારા ઇમોશનલ પેઇનને ઓછું કરે છે. એક્સરસાઇઝ કરવાથી, યોગા, પ્રાણાયામ કરવાથી જે એન્ડોર્ફિન નામનો હોર્મોન, અને વધારે પડતા હસવાથી, આપણે નથી લાફિંગ ક્લબમાં લોકો આપણે સવારે જોતા હોઈએ છીએ કે બગીચાની અંદર બહુ જોરથી હસતા હોય છે, બરાબર, એ પણ એક એક્સરસાઇઝ છે, એક થેરાપી છે. તો ફિઝિકલ એક્સરસાઇઝ
યોગા, પ્રાણાયામ અને લાફિંગ, આ ત્રણેય વસ્તુથી એન્ડોર્ફિન નામનો એક હોર્મોન રિલીઝ થાય છે, જે નેચરલ પેઇન કિલર છે, જે તમારા ઇમોશનલ પેઇનને ઓછો કરે છે, બરાબર ને? એટલે હા, ઇમોશનલી તમે સ્ટ્રોંગ થઈ શકો છો, કારણ કે એનાથી તમારું તાર્કિક મગજ વિકસે છે, કારણ કે તમારા બ્રેનની અંદર એક આગળનો ભાગ છે જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ જેને કહીએ છીએ આપણે, જેમાં લોજિકલ માઇન્ડ, જેને આપણે લોજિકલ માઇન્ડ પણ કહીએ છીએ, ત્યાંથી આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ ને બધા એરિયાઝ છે, બરાબર ને? તો એ તમારું માઇન્ડ બહુ સ્ટ્રોંગ બને છે ફિઝિકલ એક્સરસાઇઝથી, યોગા, પ્રાણાયામથી ને એ બધી વસ્તુથી. પણ એની સાથે સાથે હું ફરીથી એક વસ્તુ કહીશ કે ઇક્યુને ડેવલપ કરવા માટે સ્પિરિચ્યુઆલિટી પણ બહુ જરૂરી છે, કારણ કે આપણે પરમપિતા પરમાત્મા જેને પણ આપણે માનતા હોઈએ, બરાબર, શિવ ભગવાનને માનતા હોઈએ, પરમાત્મા આખી વસ્તુ અલગ છે, પણ આપણે જે પણ ભગવાનો માનતા હોઈએ છીએ એનો સહારો કમસે કમ આપણને એવું હોય ને કે ભાઈ કોઈ માણસ મારી જોડે, કોઈ વ્યક્તિ, કોઈ અદ્રશ્ય શક્તિ મારી જોડે છે જે મને ક્યારે પડવા નહીં દે, બરાબર. હમણાં જ એક સરસ વિડીયો મેં વોટ્સએપ પર જોયો. અ, એક અમીર ભાઈ હોય છે અને એ પોતાની કહેવાય ને ગાડીમાંથી ઉતરે છે અને 1,000 રૂપિયા નીકાળીને પોતાના સેક્રેટરીને કહે છે કે પેલા ભિખારીને જઈને 1,000 રૂપિયા આપીને આવતા રહો. એટલે કેમ 1,000 રૂપિયા આપવાના? કે મારી 7મી પેઢી બી સુરક્ષિત રહે ને એટલા માટે મને મારા જ્યોતિષે કીધું છે, બરાબર. એટલે પેલો જાય છે, એનો સેક્રેટરી કે એનો પીએ હોય છે, અને પેલા ભિખારીને કહે છે કે ભાઈ આલો 1,000 રૂપિયા. થોડું કોમેડી પણ છે, પણ આની અંદર એક મર્મ છુપાયેલો છે. તો એ જે ભિખારી છે કહે છે કે ના ના, મારી જોડે 100 રૂપિયા છે, રાઈટ. તો 100 રૂપિયા છે મારા, પણ કે કાલ માટે જોઈશે ને, 1,000 રૂપિયા એટલે તમારે 10 દિવસનું નીકળી જશે અથવા 20 દિવસનું નીકળી. ના, કે મારી જોડે 50 રૂપિયા છે, આજે ભગવાને આપ્યું છે તો કાલે પણ આપશે, પરમ દિવસે પણ આપશે, હું મારી મહેનત કરીને લઈ હું તમારો કર્જદાર કેમ બનું, બરાબર. એટલે કેટલીક વખત આપણે શું કરીએ છીએ, ભવિષ્યનું એટલું બધું વિચારી લેતા હોઈએ છીએ કે એકચ્યુઅલી એની કોઈ જરૂર નથી. આપણે એકચ્યુઅલી, મને તો ઘણા બધા લોકો એવું બી કહેતા હોય છે, મતલબ સાયકોલોજીસ્ટ અમારે જે જ્યારે વાતચીત થતી હોય છે, બ્રેન સ્ટોર્મિંગ સેશન થતા હોય છે, કે 1 મિનિટ પછી બી શું થવાનું છે એનું વિચારવાનું નથી, કારણ કે કશું જ આપણા હાથમાં નથી. આપણે જોવા જઈએ તો આપણા હાથમાં છે જ નહીં. તમે પ્રેક્ટિકલી પણ વિચારીને જુઓ કે ભવિષ્ય જે છે તમારું, 1 મિનિટ પછીનું ભવિષ્ય પણ તમારા હાથમાં છે નથી. ખાલી તમારા હાથમાં છે વર્તમાનમાં કામ કરવું, કર્મ કરવું, કર્મ કરવું, કર્મ કરવું. અને પ્લેટો નામના એક ફિલોસોફરે પણ એવી વાત કરી હતી કે દુનિયામાં ખુશી આખો દિવસ તમને મળવાની નથી, રોજ રોજ ખુશી ના પણ મળે, પણ તમે કર્મ કરતા રહેશો તો તમને ખુશી પણ મળશે અને તમારું જીવન પણ નીકળી જશે. એટલે કર્મ કરવું એ વસ્તુ ભગવદ્ ગીતામાંથી જ કીધેલી વસ્તુ છે, એ એમણે અલગ રીતે કીધી છે. પણ કહેવાનો મતલબ શું છે કે આ યોગ, પ્રાણાયામ અને આ જે એક્સરસાઇઝીસ ને બધી વસ્તુ છે, એની સાથે જો તમે સ્પિરિચ્યુઆલિટીને જોડો તો એના બહુ સારા પરિણામ આવે છે. પૃથ્વી ઉપર 800 કરોડ લોકો છે, 8 અબજની વસ્તી અત્યારે લગભગ થઈ જવાય અથવા થઈ ગઈ હશે. તો એવી પરિસ્થિતિમાં તમે જે સ્પિરિચ્યુઆલિટીને ડેવલપ કરવાની વાત કરી અથવા એને લગતા કોઈ કાર્યક્રમો કે યોગ ગુરુ જે છે એમનો સંપર્ક કરવા માટેની વાત કરી, પરંતુ હાલની કારમી મોંઘવારીમાં, ઇન્ડિયાની વાત કરું તો હાલની કારમી મોંઘવારીમાં લોકોને ઘરના 2 છેડા ભેગા કરવા તકલીફ થવા માંડી છે. તો એ લોકો ખાસ, ઠીક છે, અમુક જે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ લોકો હોય તો પોતાની રીતે રસ્તો શોધી લેતા હોય છે. પ્રકૃતિની સાથે પણ એ લોકો અઠવાડિયું કે 15 દિવસ રજાઓ ગાળવા જતા રહેતા હોય જંગલમાં. પરંતુ ગરીબ પરિવારના કે સ્લમ વિસ્તારમાં રહેતા અથવા અમુક મિડલ ક્લાસ લોકો પણ છે કે જેમને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા છે, એમના એજ્યુકેશન માટે પૈસા ભેગા કરી, જેમની સ્કૂલની ફી ભરવા માટે પણ પૈસા કમાવા એ તકલીફ હોય છે. એમના બાળકો મોટા થશે ત્યારે એમના લગ્ન કરવા માટેના જે ખર્ચ વધી ગયા છે, સોનું અત્યારે તમને ખબર છે કે 75,000 આસપાસ ચાલી રહ્યું છે. તો એવી પરિસ્થિતિમાં, અને પાછું ઘર પણ ચલાવવાનું, ઘરનો જે ખર્ચ છે એ પણ પૂરો કરવાનો, તો એ લોકો કે જેમની પાસે સમય નથી સ્પિરિચ્યુઅલી પોતાની જાતને એ પ્રવૃત્તિમાં પોતાને ઇન્વોલ્વ કરવા માટેના, તો એ લોકો માટે કયો રસ્તો છે, અથવા તો એવી કઈ સંસ્થાઓ છે કે જે કામ કરે છે એ સ્લમ વિસ્તારમાં જઈને, કે જે લોકોને જીવનનો સાચો માર્ગ બતાવે? કારણ કે પરમાત્માએ દરેક મનુષ્ય જેવા બુદ્ધિજીવી પ્રાણીને પરમાત્માએ મગજ આપ્યું છે, અને એની સાથે સાથે કોઈ પણ એની જિંદગીનો હેતુ શું છે, એનો જન્મ આ દુનિયામાં થયો છે તો શા માટે થયો છે, કયા હેતુને સિદ્ધ કરવા માટે થયો છે, તો એનું પ્રોપર નોલેજ આપવા માટે કોઈ સંસ્થાઓ કામ કરી રહી છે ખરી? ઘણી બધી સંસ્થાઓ છે. એક તો સત્સંગ ઘણા બધા ચાલતા હોય છે, બ્રહ્માકુમારીઝ છે, સ્વામિનારાયણની ઘણી સંસ્થાઓ છે જે ફ્રીમાં, અને હું એવું નથી કહેતો કે કેટલાક લોકો એવું માનતા હોય છે, કેટલાક લોકોને ગેરસમજ હોય છે કે બ્રહ્માકુમારીઝમાં જવું એટલે બધા સંન્યાસ લઈ જવું, એવું નથી હોતું, રાઈટ. કેટલાક લોકો
મતલબ સાંસારિક દુનિયામાં પણ રહે છે અને બ્રહ્માકુમારીઝના પ્રિન્સિપલને ફોલો કરે છે. હું પોતે બ્રહ્માકુમારીઝમાં રાજયોગનો શિબિર કરવા માટે ગયેલો અને ત્યાંથી એકચ્યુઅલી સ્પિરિચ્યુઆલિટીનું મને નોલેજ મળ્યું. હવે તમે વાત કરી કે સ્લમ એરિયાની, પણ હું તમને એક વાત કહું તો તમને થોડુંક આશ્ચર્ય લાગશે કે સ્લમ એરિયાઝવાળા લોકો વધારે શાંતિથી જીવે છે. જેટલા લોકો બંગલામાં કે આલિશાન મકાનોમાં શાંતિથી કે માનસિક શાંતિથી જીવી નથી શકતા, એટલા લોકો સ્લમ એરિયાઝની અંદર. મેં હજી સુધી એવું કોઈ સાંભળ્યું નથી, અથવા કદાચ રેર કેસમાં હોઈ શકે, કદાચ મારી ભૂલ થતી હોય, કે સ્લમ એરિયામાં કોઈક વ્યક્તિએ સુસાઇડ કર્યું હોય. મોસ્ટલી સુસાઇડના જે રેશિયોઝ છે મોસ્ટલી મોટા ઘરોમાં વધારે જોવા મળતા હોય છે, જે લોકોને કહેવાય ને ઇલાઇટ પર્સનાલિટી, જે લોકો શ્રીમંત પરિવારમાંથી આવતા હોય છે. મિડલ ક્લાસમાં બી થોડાક ઓછા જોવા. મિડલ ક્લાસમાં માનસિક અશાંતિ બહુ છે. પણ તમે વાત કરી ને કે આજકાલ લોકોને મોંઘવારી છે, બે છેડા ભેગા કરવા તકલીફ પડી ગઈ છે, લોકોને શું કરવું એ ખબર નથી પડતી, કયા રસ્તે જવું એ નથી. તો આ બધી વસ્તુમાં સ્પિરિચ્યુઆલિટી ઘણો મોટો સહારો બની શકે છે. અને સ્પિરિચ્યુઆલિટી માટે કોઈ અલગથી વધારે ટાઈમ ફાળવવાની જરૂર નથી, કોઈ તમારે યજ્ઞ કરવાની જરૂર નથી. ખાલી જે તમે વસ્તુ ગાયત્રી મંત્ર બોલો છો, કે હનુમાન ચાલીસા ગાઓ છો, કે મહામૃત્યુંજય જપ, જે પ્રકારની વસ્તુ કરો એને સમજો ખાલી, અને એ ભગવાનની સામે બોલી જાઓ સાચા હૃદયથી, બરાબર? તો ઘણું થઈ ગયું. ભગવાન એવું નથી માનતા કે તમે એમના માટે યજ્ઞ કરો, તમે એમના માટે વિધિ કરો, તમે આ કરો તે કરો. ઘણી મંદિરોમાં મોટી મોટી પૂજાઓ થતી હોય છે, પણ હું એવું નથી માનતો કે એવું. તમારું સારું કર્મ તમે કરતા રહો, અને ભગવાનને 10 મિનિટ કે 15 મિનિટ, કારણ કે પૂજા કરતા એટલો સમય લાગે, ધારો કે તમે બરાબર હનુમાન ચાલીસા વાંચો કે કંઈ પણ કરો, અથવા તમને મંદિર જતા બી 5-10 મિનિટ જ લાગે, કદાચ તમારા નજીકમાં મંદિર હોય તો એટલી બધી કોઈ જરૂર નથી. મતલબ સ્પિરિચ્યુઆલિટીનો મતલબ એવો નથી કે આખો દિવસ આખું એમ જ જતા રહું. આ તો મારો વિષય સાયકોલોજીસ્ટ તરીકે છે, અને સ્પિરિચ્યુઅલ સાયકોલોજી અમારો એક નવો કોન્સેપ્ટ છે, એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. એટલે હું એના વિશે વાંચું છું, ભગવદ્ ગીતા વાંચું છું. ઇવન આપણે ભગવદ્ ગીતામાં હું એમ કહું છું કે તમે રોજનો એક જ શ્લોક વાંચો, બરાબર? બધા શ્લોક વાંચવાની જરૂર નથી, અથવા તમે નથી વાંચી શકતા ફોર એક્ઝામ્પલ, કારણ કે શબ્દો થોડાક ભારા હોય છે એની અંદર, શબ્દો સમજવા અઘરા હોય છે. તો તમે એક કામ કરો ને, તમે યુટ્યુબ ઉપર ઘણા બધા એવા અધ્યાય છે જેના વિડીયોઝ મૂકેલા છે, 5-5, 6-6 મિનિટના, 10-10 મિનિટના, જેમાં તમને આખો એસેન્સ સમજાવવામાં આવે છે કે એ શું કહેવા માંગે છે. અને એને વારંવાર વાંચો, વારંવાર સાંભળો. કારણ કે એક વખત એવું થયું હતું કે અમારી સાયકોલોજીનો એક કોન્ફરન્સ હતી, ત્યાં અમારા એક સાયકોલોજીસ્ટ હતા, એ આવીને ઉપર આવીને બોલ્યા, મતલબ સ્ટેજ ઉપર આવીને, અને બહુ માનવંતા સાયકોલોજીસ્ટ, સારા સાયકોલોજીસ્ટ. એમણે કીધું કે આપણે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે સવારે ચાલવું જોઈએ, યોગા કરવા જોઈએ, કસરત કરવી જોઈએ. રિપીટ કરે જતો હતો એ કરીને થોડુંક. એટલે એક જણાએ વચ્ચેથી પ્રશ્ન પૂછ્યો, સાહેબ આ બધી વસ્તુ તમને બધાને ખબર છે, નથી ખબર એવું નથી. એટલે કે મને ખબર છે કે તમને આ બધી વસ્તુઓ ખબર છે, પણ એકચ્યુઅલી દરેક વસ્તુને યાદ કરાવવી બહુ જરૂરી છે. જ્યાં સુધી તમને વસ્તુ યાદ કરાવવામાં નથી આવતી ત્યાં તમે ભૂલી જાઓ છો પછી. એટલે સ્પિરિચ્યુઆલિટી કેમ છે, રોજ આપણે પૂજા કેમ કરતા હોઈએ છીએ, રોજ કેમ પ્રાર્થના કરતા હોઈએ છીએ, રોજ કેમ ભગવાનનું નામ લેતા હોઈએ છીએ, કે નિત્યક્રમ મંદિર કેટલાક લોકો જતા હોય છે, એનું કારણ શું છે કે રોજ પ્રેક્ટિસ થાય, રોજની. અને તમને ખબર છે કોઈ પણ વસ્તુ શીખવા માટે પ્રેક્ટિસની બહુ જરૂર હોય છે. પ્રેક્ટિસ વગર કશું આવડતું નથી, બરાબર? જેટલી પ્રેક્ટિસ વધારે એટલું જ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ સાયકોલોજીકલી તમારા જે કહેવાય ને સ્પિરિચ્યુઆલિટી તમારા અંદર વધતી જાય છે, તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બેસતી જાય છે. બીજું તમે વાત કરી કે સ્લમ એરિયા છે કે જે મિડલ ક્લાસ ફેમિલી છે, તો મિડલ ક્લાસ ફેમિલીમાં આજે ઘણા બધા મોંઘવારીના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. બાળકોની ફીસ ભરવી, ઘર ચલાવવું, બીજા પણ ખર્ચા ઘણા હોય છે, ઘણી બધી વસ્તુ લોન ઉપર લીધેલી હોય છે, રાઈટ? રિટાયરમેન્ટ પ્લાન જેવું નથી, બેરોજગારી પણ છે, રાઈટ? તો આ બધી વસ્તુમાં સ્પિરિચ્યુઆલિટી તમને રસ્તો બતાવી શકે છે, તમને એક સપોર્ટ આપી શકે છે. હું એમ નથી કહેતો કે તમારી દરેક પ્રોબ્લેમને સોલ્વ કરી નાખશે, પણ એ તમને એક સપોર્ટ આપે છે, જેનાથી તમને એક હિંમત રહેશે. કારણ કે માણસને જીવવા માટે હિંમતની જરૂર છે. હિંમત જ એની તૂટી જાય, નથી કહેવાતું કે માણસની હિંમત તૂટી જાય, માણસ અંદરથી તૂટી જાય એટલે પતી ગયું. એટલે માણસને અંદરથી તૂટવા નથી દેતી, એ સ્પિરિચ્યુઆલિટી છે. અને હું ખરેખર મારા જે અનુભવોના આધારે કહી શકું છું કે સ્પિરિચ્યુઆલિટીએ મારી લાઈફમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. જે આત્મહત્યા કરવા લોકો જતા હોય છે, એ લોકોને હું સ્પિરિચ્યુઅલી સમજાવું છું. હું કાઉન્સેલિંગમાં પણ સ્પિરિચ્યુઅલ કાઉન્સેલિંગનો થોડોક પોર્શન લઉં છું, અને એમને એવી રીતે સમજાવું છું. કારણ કે આપણું જે માઇન્ડસેટ થયેલું છે ભગવાન બાબતે, કે અલ્લાહ બાબતે, કે જે બી પરમપિતા પરમાત્મા
જેના પણ અદ્રશ્ય શક્તિ માટે, એ બહુ જબરજસ્ત નાનપણથી થયેલું છે. તો એના દ્વારા જ જો તમને હિંમત મળતી હોય તો શું ખોટું છે કે તમે નહીં. નો ડાઉટ મોંઘવારી વધી રહી છે, બીજા બધા પ્રશ્નો છે, એ બધી વસ્તુઓ અલગ વસ્તુ છે, અને એ વસ્તુ સાથે હું સહમત પણ છું કે આજે લોકોમાં ડિસ્ટર્બન્સ બહુ વધારે છે. પણ એક બીજી વસ્તુ પણ છે, મોંઘવારીની એક બીજી વાત જોવા જઈએ તો લોકો મોજ શોખ પણ બહુ કરે છે. તમે જોયું હશે કે લોકો હોટેલ્સમાં જાય છે, રેસ્ટોરન્ટમાં જાય છે, પીઝા બર્ગર જેવી મોંઘી મોંઘી વસ્તુઓ, ઇવન આઈફોન્સ જેવી મોટી વસ્તુઓ ખરીદે છે. એકચ્યુઅલી મેનેજમેન્ટ નથી હોતું, એના કારણે પણ આ બહુ મોટા પ્રોબ્લેમ્સ થાય છે. લોકોને શું છે, પહેલાં એવું હતું કે મિડલ ક્લાસની જેમ રહેતો હતો. એને ખબર હતું કે મારી આટલી જરૂરિયાત છે, મારી આટલી ઇન્કમ છે, આટલી જરૂરિયાત છે, અને આટલું હું એફોર્ડ કરી શકું છું, રાઈટ. હવે મિડલ ક્લાસ અપર ક્લાસની કમ્પેરિઝન કરવા લાગ્યો છે. કહેવાય છે ને, ગાલ લાફો મારીને ગાલ લાલ કરે ટાઈપનું એવું છે. તો એના કારણે પણ ઘણા મોટા પ્રશ્નો ઊભા થાય છે. તમે એટલા બધા લોન્સ લઈ લો છો, ઘણી બધી વસ્તુ ઈએમઆઈઝ ઉપર લો છો, લેતા ખાતર તો તમે લઈ લીધી, તમે લોકોને બતાવવા માટે પણ લઈ લીધી, બરાબર. પછી એ બધું બોજ તમારી ઉપર જ આવે છે. નો ડાઉટ તમે એફોર્ડ કરી શકો છો તો તમે લઈ શકો છો, પણ તમે નથી એફોર્ડ કરી શકતા તો એટલે મોંઘવારીની બીજી બાજુ એ પણ છે. બીજું, બેરોજગારીની વાત કરું અને લોકોને ખર્ચાઓ વધી ગયા છે, તો અર્નિંગના સોર્સિસ વધારવાના કોશિશ કરવી જોઈએ. ઘણા બધા લોકો, હું અમદાવાદમાં જોઉં છું તો લોકો અર્નિંગના સોર્સિસ અલગ અલગ રીતે વધારે છે. જેમ કે હમણાં જ હું ગાંધીનગર ગયો હતો, ત્યારે ઓલાની અંદર બાઇક સિસ્ટમ પણ છે. હવે બાઇક પણ તમને લેવા આવે, ધારો કે તમે એકલા હો તો બાઇક તમને મૂકી જાય, જેમ ગાડી મૂકવા આવે છે, કેબ કરો છો એવી રીતે ઓલાની. તો જે ભાઈ હતો એ સવારે જોબ કરે છે અને સાંજે એ ઓલા બાઇક ચલાવે થોડીક વાર, એટલે અર્નિંગના સોર્સિસ એના વધારે, રાઈટ. અને સારું છે કે કેટલીક વખત મોંઘવારી કૂદકે ને ભૂસકે વધે તો થોડુંક નુકસાન પણ છે, પણ મોંઘવારી વધે તો તમારી સામે ચેલેન્જીસ આવે તો તમે કમાવા માટે જાઓ, નહીં તો તમે સંતુષ્ટ રહી જાઓ, સંતુષ્ટિથી જીવન જીવો છો કે ના બસ આટલું ઠીક છે, આટલું ઠીક છે, આટલું ઠીક છે. અને પછી શું થાય છે કે તમારી મહેનત કરવાની જે ત્રેવડ છે બહુ ઓછી થતી જતી. અને એટલા માટે હું તો એવું માનું છું કે ભલે મોંઘવારી હોય, બધી જ વસ્તુ હોય, પણ સ્પિરિચ્યુઆલિટી સાથે તમે જોડાયેલા રહેશો તો મને એવું લાગે છે કે મોંઘવારીનું જે સ્ટ્રેસ છે, તણાવ છે, એને તમે સહન કરી શકશો, તમારી અંદર હિંમત આવશે, તમે આગળ કોઈ પગલું ભરી શકશો, મતલબ તમે કંઈક સ્ટેપ લઈ શકશો આગળ જતાં, અને કમાવાના નવા નવા સ્ત્રોત, કારણ કે તમારું મગજ શાંત હશે તો કંઈક વિચારી શકશો. મગજ જ શાંત નહીં હોય તો તમે શું વિચારી શકો. એટલે સ્પિરિચ્યુઆલિટી એવી રીતે કામ કરે છે. એટલે આત્મહત્યાની અંદર જે આપણો મુદ્દો ખાસ ચાલતો હતો, આત્મહત્યાનો વાત કરતા હતા આપણે, તો આત્મહત્યાની અંદર માણસને શું લાગે છે, કેમ માણસ આત્મહત્યા કરતો છે? અમારા અનુભવ પ્રમાણે અમે કહીએ તો હું એવું માનું છું કે માણસને છેવટે એવું લાગે કે મારું કોઈ જ નથી, હવે મારું હવે કશું જ નથી થવાનું, અને મારી આ જે પરિસ્થિતિ હાલની છે એ દૂર સુધી રહેવાની છે, મતલબ ભવિષ્યમાં મટવાની જ નથી, ઠીક જ નથી થવાના. આવા પેશન્ટ્સ મેં જોયા છે, એ લોકો મોસ્ટલી આત્મહત્યા તરફ દોરાતા હોય છે. અને એકદમ ત્વરિત આઘાત જેને લાગે છે એ પણ માણસો આત્મહત્યા કરતા હોય છે. પણ હું માનું છું કે ગુજરાતની અંદર એવા ઘણા સારા પ્રોજેક્ટ્સ થાય છે, જેમ કે અમે જિંદગી ના મિલેગી દોબારા નામનું એક આખું ગ્રુપ ચલાવીએ છીએ, જેમાં ઓનલાઈન અમે લોકોને આત્મહત્યા કરતા રોકીએ છીએ ફોન કોલ ઉપર, બરાબર. એવી રીતે મારા એક સિનિયર સાયકોલોજીસ્ટ છે જેમનું નામ પૂર્વી ભીમાણી છે, અને એ પોતે ડૉક્ટર પૂર્વી ભીમાણી, શી ઇઝ વર્કિંગ ઇન બરોડા, શી ઇઝ ઓલ્સો ક્લિનિકલ સાયકોલોજીસ્ટ. એમની સંસ્થા છે અમામ. એ પોતે પણ સુસાઇડ પ્રિવેન્શન ઉપર કામ કરે છે. એમની પોતાની એક આખી વેન જેવું છે, મતલબ એક ગાડી, સફારી ગાડી છે, એટલે જ્યાં પણ આવો કોઈ કિસ્સો બને તો એમને હોસ્પિટલે ખસેડવા હોય એવી જગ્યાએ એ કામ કરે છે, અને ઘણા બધા લોકોના જીવ એ લોકોએ બચાવ્યા છે, બરાબર. અને એવું જરૂરી નથી કે તમે સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇનમાં કામ કરતા હોય એટલે તમને વિચારો ના આવે. દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી, હું તમને છાતી ઠોકીને કહું, અને દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી કે જેને એક ઉંમરમાં મતલબ એવો વિચાર ના આવે કે આના કરતાં તો મરી જવું સારું, મતલબ ગુસ્સામાં કે આવેશમાં આવી જતું. સ્ટેપ નથી લેતા એ વસ્તુ અલગ છે, સારી વસ્તુ છે, પણ આવો વિચાર તો દરેક માણસને આવે છે. મારા જ એક સાયકોલોજિસ્ટે મને આ વાત કરેલી કે કોઈ કહેતું હોય કે ના કહેતું હોય, પણ દરેકને આવો વિચાર તો આવે છે કે આ જિંદગી કરતાં તો ના આવે તો સારું. કારણ કે કેટલીક વખત પરિસ્થિતિ એવી થતી હોય છે, માણસને લાચાર બનાવી દેતી હોય છે, માણસ બિલકુલ એમાં ફસાઈ જતો હોય છે. ઓછી ઇન્કમ હોય છે, ઘર ચલાવવાનું હોય છે, બીજા બધા પ્રોબ્લેમ હશે. હવે તો ઘરમાં તમે જોતા હો સામાજિક ઇસ્યુઝ પણ ઘણા બધા હોય છે.
સાસુ વહુ વચ્ચેના ઝઘડાઓ, હસબન્ડ વાઈફના ઝઘડાઓ, ડાયવર્સના ઇશ્યુઝ કેટલા બધા વધી ગયા છે. મારી જોડે તો કેસીસ આવે છે એટલે હું જોઉં છું. તો કેટલાક કિસ્સાઓમાં પરિસ્થિતિ એટલી વર્સ્ટ બની જતી હોય છે અને તમારી જોડે સ્પિરિચ્યુઆલિટીનો સહારો નથી હોતો, અથવા હોય છે તો તમે એટલો બધો એનો ઉપયોગ નથી કરતા, અથવા ધીરજ નથી રાખી શકતા, કોઈનો સહારો નથી લેતા. બીજી સૌથી મોટી ખામી છે આત્મહત્યા માટેની કે ડિપ્રેશન કે એન્ઝાયટીમાં આવવાની, કે જ્યારે પણ તમને એવું લાગે કે હું ડિપ્રેશનમાં આવી રહ્યો છું, કે મને એન્ઝાયટી કે ચિંતા જેવી ફિલિંગ આવી રહી છે, તો તમે તરત સાયકાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ બંનેનો સંપર્ક કરો. કારણ કે સાયકાટ્રિસ્ટ તમને દવાઓ આપશે, સાયકોલોજીસ્ટ તમારું કાઉન્સેલિંગ કરશે. હું એક સાયકોલોજીસ્ટ છું, હું એક કાઉન્સેલિંગ કરીશ. કાઉન્સેલિંગ એટલે વાતચીત કરીશું, અમે જાણવાની કોશિશ કરીશું કે તમારામાં પ્રોબ્લેમ શું છે, એ પ્રોબ્લેમને અમે સોર્ટ આઉટ કરીશું. કેટલીક વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ હોય છે આપણા મગજની અંદર. દરેક કોઈ પણ વસ્તુને આપણે ખોટી રીતે ઇન્ટરપ્રેટ કરી લઈએ છીએ, કોઈ પણ વસ્તુનું અર્થઘટન ખોટી રીતે કરી લઈએ છીએ, અને એના કારણે પણ ડિપ્રેશન, એન્ઝાયટી ને આ બધી વસ્તુઓની શરૂઆત થાય. કોઈ વસ્તુ તમે ક્યાંકથી સાંભળી અને એ વસ્તુને તમે નકારાત્મક રીતે લઈ લીધી અને તમે માની લીધી કે આ જ વસ્તુ સાચી છે. જેમ કે અંધશ્રદ્ધાની વાત કરી હતી આપણે લાસ્ટ ટાઈમ. તો તમારું લોજિકલ માઇન્ડ કેટલીક વખત કામ કરતું નથી અને તમે અર્થઘટન ખોટી રીતે કરી લો છો. બિલીફ સિસ્ટમ એ તમારી માન્યતા બની જાય. તમે માનો છો કે આવું જ થાય, આવું જ થાય. જેમ કે આપણા સમાજની અંદર એવું માનવામાં આવે છે કે માનસિક રીતે જે લોકોને તકલીફ છે એ લોકો ગાંડા કહેવાય છે, પણ ખરેખર એવી વસ્તુ છે જ નહીં. માનસિક રીતે એને ગાંડા થોડી કહેવાય. મેન્ટલ ઇલનેસ અને મેન્ટલ રિટાર્ડેશન વચ્ચે ઘણો ફરક છે. ગાંડ પણ એક વસ્તુ આખી અલગ છે, એના માટે હોસ્પિટલ્સ ને બધું હોય છે. માનસિક રોગ એટલે તણાવ, હતાશા, નિરાશા, જેને આપણે ડિપ્રેશન, એન્ઝાયટી, ઘણી બધી રીતે કહીએ છીએ. ઘણા બધા ડિસીઝ છે, જેમ કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે, જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર, ઘણા બધી વસ્તુઓ છે જે માણસોને ખબર બી નથી. અને બીજી વસ્તુ, માનસિક રોગ છે દેખાતા નથી. જેમ કે શારીરિક રોગ છે, તમને કઈક જગ્યાએ વાગ્યું છે તો આરામથી હાથ ઉપર વાગ્યું છે તો દેખાઈ જશે. ફ્રેક્ચર થયું છે એ પણ ખબર પડી જશે એક્સરેથી. તમારી અંદર ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ છે તો સિટી સ્કેન્સ કે એમઆરઆઈથી ખબર પડી જશે. પણ માનસિક રોગ સિટી સ્કેન, એમઆરઆઈ ક્યાંથી પણ પકડાતા નથી. બરાબર, એટલે એ સૌથી મોટો ચેલેન્જ થઈ જાય છે. અને બીજું, સમાજને હું મોટો એક સંદેશો એ આપવા માંગીશ કે સમાજના લોકો એવા લોકોને એવી હીન નજરથી ના જુએ કે જે લોકો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે, જે લોકોને એન્ઝાયટી અને કોઈ કારણોસર, કોઈ સિચ્યુએશનના કારણે એ લોકો ડિપ્રેશન કે એન્ઝાયટીમાં ગયા છે. મારી જોડે એક પેશન્ટ હતું, નામ નહીં આપી શકું, સોરી, પણ એ પેશન્ટને મેં બહુ સરસ રીતે ઠીક કરી નાખ્યું હતું. એક ગામડામાંથી પેશન્ટ આવતું હતું, પણ એ જ્યારે ગામડામાં ગયો તેને એવી નજરથી જોવામાં આવતું હતું, એની જોડે કોઈ બેસે નહીં, એને એવી હીન ભાવનાથી જોવામાં આવતું હતું, એને મતલબ કહેવાય ને કે તુચ્છ નજરથી જોવામાં આવતું હતું. તો એનામાં એન્ઝાયટી પાછી ચાલુ થઈ ગઈ. રાઈટ, મેં એને બહુ સારી રીતે ઠીક કર્યું. તો સમાજે સપોર્ટ કરવાનો છે, સમાજે અવગણવાના નથી. આપણે શું કરીએ છીએ, આપણે અવગણીએ છીએ. કેટલાક લોકો મારી જોડે આવે છે અને મને એમ કહે છે કે સર, કે આ વાત મારી બહાર ના જોઈ, કે અમે પ્રાઇવસી બહુ રાખીએ છીએ, બહાર જશે તો મેં કીધું બહાર જશે કોઈ વાંધો નહીં, એટલું બધું ડરો છો શું કામ સમાજથી? એટલે કે ના સાહેબ, સમાજમાં ખબર પડશે તો. મને પહેલાં એવું લાગતું હતું કે લોકો બેકારમાં સમાજથી ડરે છે, શું કામ ચાર લોકોની ચિંતા કરવી? પણ એવું નહીં. જ્યારે તમે પ્રોફેશનલ લાઈફમાં કે સોશિયલ લાઈફમાં આવશો તમને ખબર પડે છે કેટલા લોકોના તાના સાંભળવા મળે છે, કેટલા લોકો ટ્રોલિંગ તમને કરતા હોય છે. ફેસબુક ઉપર એ વસ્તુ તો તમે જુઓ જ છો કે ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રોલિંગ થાય છે, પણ એક ફિઝિકલ ટ્રોલિંગ બહુ થતું હોય છે. માનસિક રીતે જે લોકોની દવા ચાલતી હોય છે કે સેશન્સ ચાલતો હોય છે, એવી ખબર પડે છે તો એ લોકોના લગ્ન થવામાં, એ લોકોને બીજી બધી વસ્તુઓ મળવામાં ઘણી બધી રીતે પ્રશ્નો ઊભા થતા હોય. બરાબર ને? તો એના કારણે જે વ્યક્તિને માનસિક તકલીફ છે એનો આત્મવિશ્વાસ એમ જ ઓછો થઈ ગયેલો છે, એની માનસિક સ્થિતિ એમ જ બગડેલી છે, એને તમે ઓર ઓછી કરી નાખો છો. પછી તમે અને સમાજ શું કરે છે, એમને સાથ નથી આપતો અને એ વ્યક્તિ પછી આત્મહત્યા કરે છે અને પછી આપણે એને કાયર કહીએ છીએ. આખું ચક્ર તમે જુઓ, માણસ જ માણસને, આ એક ટાઈપની હત્યા જ છે. હું તમને સમજી લો કે કોઈને સપોર્ટ ન કરવો, કોઈને માનસિક રીતે એટલો ત્રાસ આપવો. જેમ કે 3 ઇડિયટ્સ પિક્ચરમાં કીધું કે જ્યારે પેલો એક વિદ્યાર્થી સુસાઇડ કરે છે ત્યારે આમિર ખાન એના પ્રિન્સિપલને એમ કહે છે કે સર, એ સુસાઇડ નહીં, મર્ડર હે. ઇન ધ સેન્સ કે તમે એ માણસને એટલો મેન્ટલી હેરેસ કર્યો છે, એટલો ટોર્ચર કર્યો છે કે એ માણસ જોડે બીજો કોઈ રસ્તો જ નથી બચ્યો. બરાબર, એટલે એવું થતું હોય છે. એટલે હત્યા અને આત્મહત્યાની આપણે વાત કરતા, એને હું કમ્બાઈન કરીને વાત કરું છું કે આ એક હત્યા જ છે. તમે એક વસ્તુ મને વિચારીને કહો, કોણ માણસ આત્મહત્યા કરવા વિચારતું હશે? કોઈ માણસને આત્મહત્યા કરવાની ઈચ્છા ન થાય. કોઈને ઈચ્છા થાય? કોઈનો શોખ હોય કે મારે આત્મહત્યા કરી નાખવી? ના. આવેશ, સામાજિક સપોર્ટ ન મળવો, હોપ એટલે કે તમારી કહેવાય ને કે આશા જતી રહેવી, એ
એના કારણે પણ આવું થતું હોય એટલે એટલા માટે સાયકોલોજીસ્ટ અને સાયકેટ્રિસ્ટ બન્યા છે કે જે લોકોનું ખરેખર નિદાન કરે છે, એમની પરિસ્થિતિને સમજે છે અને આ બધી વસ્તુઓ છે. અને હું તમને કહું કે તમને એવું લાગતું હશે પણ કેટલાય બોલિવૂડ સેલિબ્રિટીઝ છે, કેટલાય સ્પોર્ટ્સમેન્સ છે, કે આપણે દેખીતા જે પોપ્યુલર લોકોને જોઈએ છે, ઘણા લોકોને પ્રોબ્લેમ્સ છે અને ઘણા લોકો થેરાપી લેતા હોય છે આના વિશે. કેટલાક લોકો ખુલીને વાતચીત કરે છે, કેટલાક લોકો નથી કરતા, પણ આજકાલ તમે જોયું હશે બોલિવૂડની અંદર દીપિકા પાદુકોણ છે, ઇવન શાહરૂખ ખાને પણ પોતે ડિપ્રેશનમાં હતો એવી વાત કરી હતી. આમિર ખાને કીધું હતું કે મને ઓસીડીના ઇસ્યુ છે. તો સારી વસ્તુ છે કે લોકો ખુલીને વાતચીત કરી રહ્યા છે. નહીંતર શું થાય છે કે લોકો આપણે એવું માની બેઠા છીએ કે આ બધા પ્રોબ્લેમ્સ તો નબળા લોકોને જ થાય, એવું જરૂરી નથી. કેટલો પણ મેન્ટલી સ્ટ્રોંગ માણસ કેમ ના હોય, પરિસ્થિતિ કદાચ કેટલીક વખત એવી બનતી હોય છે, સિચ્યુએશન્સ એવી બનતી હોય છે કે જેના કારણે માણસ આ પરિસ્થિતિની અંદર ખેંચાઈ આવતો હોય છે, બરાબર? એટલે ત્યારે આપણા સોશિયલ સપોર્ટ, સામાજિક સપોર્ટની બહુ જ જરૂર હોય છે. અને હું બધાને આ ઇન્ટરવ્યૂથી એક મારી નમ્ર વિનંતી છે કે જે લોકો સાયકોલોજીકલી અનફિટ છે અને જે લોકો માનસિક રીતે કોઈક પીડા અનુભવી રહ્યા છે, ડિપ્રેશનમાં છે, એન્ઝાયટીમાં છે, એને સપોર્ટ કરવાની કોશિશ કરો, એમને સાંભળો. કમસે કમ જેટલો તમારી જોડે સમય હોય એટલો સાંભળો, તમારાથી થાય એટલું કરો. આમ તમે ઘણી બધી જગ્યાએ દાન કરતા હો છો, બરાબર? કારણ કે આ અંધ વ્યક્તિ છે તો એને તમે દાન કરો છો કારણ કે તમને દેખાય છે કે એ માણસ અંધ છે, બરાબર? એટલે તમને તરત દયા આવે છે. પણ આવા લોકો ઉપર તમને કેમ દયા નથી આવતી? અપંગ ઉપર તમને દયા આવે છે. નો ડાઉટ આવી જોઈએ, એ વસ્તુ ખોટી નથી, રાઈટ? એના પર તમે દાન કરો છો, પણ આ લોકોને બી તો તકલીફ છે. આ લોકોની તકલીફ લોકોને દેખાતી નથી. તો આ લોકોને અને એના માટે અમે એક એનજીઓ પણ સ્ટાર્ટ કરી રહ્યા છે, સ્પર્શ ફાઉન્ડેશન, થોડાક સમયની અંદર, જેમાં મતલબ માનસિક આરોગ્ય માટેની જાગૃતિ વિશેના ઘણા બધા અમે પ્રોગ્રામ્સ કરવાના છીએ. એટલે આત્મહત્યા હું માનું છું ત્યાં સુધી કહેવાય ને કે મતલબ કોઈ માણસ જાણી જોઈને કરતું નથી. કેટલાક સર્કમસ્ટેન્સીસ એવા બનતા હોય છે અને કેટલીક વખત લોકોને સાયકોલોજીસ્ટ અને સાયકેટ્રિસ્ટ જોડે જતા પણ શરમ આવે છે. એ લોકો નથી જતા. એ લોકોને લાગે છે કે મને એવી કોઈ પ્રોબ્લેમ નથી, આવું છે, અને પછી કરતાં વસ્તુ એટલી બધી વધી જાય છે કે એના સિવાય કોઈ રસ્તો બચતો નથી. તો મારી તો બધાને નમ્ર વિનંતી છે, હું પોતે સાયકોલોજીસ્ટ છું, હું ખુલીને વાત કરું. મારો પણ એક સમય એવો ખરાબ હતો જ્યાં મારે સાયકેટ્રિસ્ટ અને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી હતી, અને જેનાથી મને ઘણો ફાયદો થયો, બરાબર? એટલે હું તો અને એના કારણે જ હું આ સાયકોલોજી ફિલ્ડની અંદર આવ્યો છું અને આ ફિલ્ડમાં કાર્યરત છું. એટલે હું તો બધાને એમ જ કહીશ કે સાયકેટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટ જોડે જવું જોઈએ. તમારા મમ્મી પપ્પાને પણ તમે તમારી બધી વાતો કહો, કંઈ વસ્તુ છુપાવો નહીં, બરાબર? ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય મમ્મી પપ્પા અને બીજા, હું માતા પિતાને પણ કહીશ કે પોતાના છોકરાઓના પ્રોબ્લેમ્સને સમજવાની કોશિશ કરો. અને બીજું કેવું છે કે આજના સમયની અંદર જેનઝી જનરેશન, જેને આપણે કહીએ, જે કહેવાય છે ને કે નવી જનરેશન, જેનઝી જનરેશન જેને આપણે કહીએ છીએ, જેમનો જન્મ 1998 પછી થયો છે, એવા લોકો, જે છોકરાઓ હાલ જે 24, 25, 26 વર્ષના છે, એ લોકો માટે ખોટી ધારણા બાંધી દેવામાં આવે છે કે એ લોકો ડ્રગ્સના તાબે થઈ ગયા છે, એ લોકો સોશિયલ મીડિયાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે, રીલ્સ બનાવે છે. વાત સાચી છે, ખોટી નથી, હું એમ કહું છું, પણ એમાં થોડીક ગેરસમજ છે. આપણે એમને બરોબર ટીચિંગ નથી આપ્યું, આપણે એમને બરોબર સમજ નથી આપી, આપણે એમને સારું શું ખોટું શું સમજવાની કોશિશ નથી કરી. મોસ્ટલી જે લોકો ડ્રગ્સ કે સિગરેટ કે દારૂ ને એ બધી વસ્તુ વ્યસન કરતા હોય છે, હા, એ નશો કરતા હોય છે, એ લોકો ક્યાંક ને ક્યાંક પાછળ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સમાં ફસાયેલા હોય છે. સ્ટ્રેસ એ બહુ મોટું કારણ છે. અને બીજું, દવાઓ આમાં પ્રોબ્લેમ સૌથી મોટો શું થાય છે કે લોકોને સિગરેટ અને દારૂ પીવામાં સાઈડ ઇફેક્ટ્સ નથી દેખાતા, પણ જ્યારે દવાઓની વાત આવે ત્યારે એમને સાઈડ ઇફેક્ટ્સ દેખાય છે કે ના, દવાઓનો તો સાઈડ ઇફેક્ટ્સ છે, આનાથી તો ઊંઘ બહુ આવે, આનાથી તો આમ થઈ જાય. પણ તમે એકચ્યુઅલી જે ટોબેકો લો છો સિગરેટથી, બરાબર, અને દારૂથી, આલ્કોહોલ તમારા મગજમાં લીવરને બગાડે છે, અને જે સિગરેટ છે લંગ્સને નુકસાન પહોંચાડે છે, આગળ જતાં લંગ કેન્સર પણ થઈ શકે છે. છતાં પણ એ વસ્તુને કુલ કલ્ચર સમજીને છોડી દેવામાં આવે છે. એટલે જે લોકો આ પ્રકારના વ્યસનમાં જતા હોય છે, એ કેમ જતા હોય છે એનું કારણ જાણવાની જરૂર છે. આપણે સીધા પ્રહાર કરીએ છીએ. કોઈ પણ માણસ ઉપર પ્રહાર કરવો, જજમેન્ટલ બનવું ખોટી વસ્તુ છે. આ માણસ આવો કેમ છે, પણ પહેલાં જાણો તો ખરી કે માણસ એવો બન્યો કેમ, એની શું મજબૂરી હતી. તમે હત્યાની વાત કરી, ક્રિમિનલ સાયકોલોજીની વાત કરું તો હું કે રિહેબિલિટેશન સેન્ટરની અંદર જેલમાં જે લોકો હોય છે એ લોકોના સુધારણા કેન્દ્ર ચાલતા હોય છે, બરાબર? તો એમાં પૂછવામાં આવે છે જે ગુનેગારોને કે તમે ગુનો કર્યો તો શું થયું હતું, શું કારણ હતું, બરાબર?
તો ઘણા બધા કારણ એવા જાણવા મળે છે જેમાં એકચ્યુઅલી માણસ બહુ ઇનોસન્ટ હોય છે, પણ એની સાથે પરિસ્થિતિ એવી બધી સર્જાઈ હોય છે, એની જોડે કોઈ ઓપ્શન બચતો નથી, અને આવેશમાં એને કોઈ એવો નિર્ણય લઈ લે છે અને કોઈનું મર્ડર કરી નાખે છે, કોઈનું રેપ કરી નાખે છે, કંઈક એવું કરી નાખે. વસ્તુ ખોટી છે, સામાજિક રીતે ખોટી વસ્તુ છે, પણ આપણે સામાજિક રીતે આ લોકોને સુધારવા માટેના કેટલા પ્રયત્નો કરીએ છીએ, બહુ ઓછા પ્રયત્નો કરીએ છીએ, બરાબર. આપણે બીજી બધી વસ્તુઓમાં ધ્યાન બહુ આપીએ છીએ, પણ માનસિક આરોગ્ય પ્રત્યે આપણું ધ્યાન બિલકુલ નથી. લેશ માત્ર આપણું ધ્યાન છે, અને એના માટેના પ્રયત્નો પણ થતા નથી. એને બચાવવા માટે, એમને સમજાવવા માટે બહુ ઓછા પ્રયત્ન થાય છે. સરકાર તરફથી પણ ઓછા પ્રયત્ન થાય છે. નો ડાઉટ ઘણી બધી સુસાઇડ હેલ્પલાઇન નંબર્સ ચાલુ છે, પણ એ લોકોનો કેટલો ઉપયોગ બહુ ઓછો થાય છે. જે રીતે મેડિકલ ચેકઅપ થતા હોય છે એવી રીતે સાયકોલોજીકલ ચેકઅપ પણ થવા જોઈએ. અમેરિકામાં થાય છે. અમેરિકામાં તો લોકો પોતાના થેરાપિસ્ટ જોડે જાય, નોર્મલ ચેકઅપ માટે જાય છે કે મારું માનસિક રીતે કહેવાય ને કે હું હમણાં ફિટ છું કે નહીં, બરાબર ને, અને ના હોય તો જવું બી જોઈએ, બરાબર. કારણ કે તમારે લાઈફ સરસ રીતે જીવવી છે તો તમે કેમ સાયકોલોજીસ્ટ કે સાયકાટ્રિસ્ટ જોડે ના જાઓ? તો પછી તમે આત્મહત્યા સુધી પહોંચો જ નહીં ને, બરાબર. એટલે હું તો એમ માનું છું કે હાલ પણ મને પોતાને પણ સ્ટ્રેસ થાય છે કે કોઈ મૂંઝવણમાં હું હોઉં છું તો મારા પ્રોફેસર ભરતભાઈ વૈદ સાહેબ છે, એક નિશા લોહિયા મારા એક સિનિયર સાયકોલોજીસ્ટ છે, એમની મદદ લઉં છું કે મને આવા પ્રોબ્લેમ થાય છે, મારા કેસીસમાં કંઈક પ્રોબ્લેમ આવે છે તો એમની મદદ લઉં છું, એમનું ગાઈડન્સ લઉં છું. શું ખોટું છે? તો આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે, અને સમાજને હું એ જ વસ્તુ કહેવા માંગીશ કે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃત થવું, અને સમાજે લોકોને સપોર્ટ કરવા છે. આપણે એકબીજાને સપોર્ટ કરવાનો છે, ન તો એકબીજાની ખોદણી કરીને એ લોકોને હત્યા કરવાની છે. આત્મહત્યાથી હત્યા કરવાની છે એવું નથી કરવાનું, બરાબર. તો આપણે લોકોને સમજવું બહુ જરૂરી છે, ડાયરેક્ટ જજમેન્ટલ ના થવું જોઈએ. કર્મ કર, ફળની ચિંતા મત કર. તો સાચું કર્મ શું છે અને ખોટું કર્મ શું છે, એને સાયકોલોજી તમે કઈ રીતે ડિફાઇન કરશો? ઓકે, સાચું કર્મ કર, ફળની આશા ના રાખ. આની એક વાત હું તમને કહી દઉં. આને ઘણા લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગથી સમજે છે, જે ગીતાનો શ્લોક છે, બરાબર. લોકો એવું કરે છે કે કર્મ કર, ફળની આશા ના રાખ. એકચ્યુઅલી આ એક ઇન્સિડન્સ છે કુરુક્ષેત્રના જ્યારે યુદ્ધનું. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે પત્તું બી તમારી મરજીથી હલે છે, બધું જ તમારી મરજીથી થાય, બરાબર. તો તમે જે અમને કર્મ કરાવો છો એનું ફળ અમે શું કામ ભોગવીએ? ક્વેશ્ચન થોડોક વેલિડ હતો. તો કૃષ્ણ ભગવાને બહુ શાંતિથી જવાબ આપ્યો કે તમારા પહેલાના જન્મના લીધે, તમારા કર્મોના કારણે, પહેલાના જન્મના કર્મોના કારણે તમારી લાઈફમાં આજે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, બરાબર. પણ જ્યારે ડિસિઝન લેવાનો છે ત્યારે હું તમને ચોઈસ આપું છું, ત્યારે હું તમને કહું છું કે ત્યારે તમને છૂટ છે કે તમારે કઈ જગ્યાએ જવું. તમારા કર્મોના હિસાબથી તમને આ જન્મની અંદર પ્રોબ્લેમ સહન કરવા પડતા હોય છે, પણ એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે રસ્તો બી હું જ બતાવું છું. તમને ચોઈસ આપું છું કે આ રસ્તે જાઓ, પણ તમે કેટલી વખત ખોટો રસ્તો પસંદ કરી લો છો. એટલે ખોટા રસ્તે જાઓ તો હું તમારી સામે છું, સાચા રસ્તે જાઓ તો હું તમારી સાથે છું. એટલે કર્મ કર, ફળની આશા ના રાખ, એ વસ્તુને બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી સમજવામાં આવી છે, બહુ મિસઅન્ડરસ્ટુડ સ્ટેટમેન્ટ એને સમજવામાં આવ્યું છે. ફળ, લોકોને એવું છે કે કર્મ કર, ફળની આશા ના કરી એટલે ફળ ત્વરિત મળી જશે કે તુરંત મળી જશે, એવું નથી. ફળ તમને થોડાક સમય પછી પણ મળે, અને બહુ સારું મળશે. તમે એવું ધારો છો કે મેં આટલા સરસ, અને એવું નથી, હું પોતે પણ કેટલી વખત પોતાની જાતને ભગવાનને કહું છું કે મેં આટલા સારા કર્મ કર્યા છે, લોકોની મદદ કરી છે, લોકોની હેલ્પ કરી છે, આ બધું કર્યું છે. પૈસે ટકે, સોશિયલી, સાયકોલોજીકલી તો કરું જ છું, બરાબર. તો મને કેમ નહીં, પણ એવું નથી હોતું. તમે થોડીક ધીરજ રાખો. અને હું આ મારી પોતાની જાતને પણ ક્યારેક ક્યારેક કહું છું, એવું નથી કે હું તમને બધાને કહી રહ્યો છું. ક્યારેક હું ઓનેસ્ટલી કહું તો હું પોતાની જાતને પણ કહું છું કે થોડીક ધીરજ રાખો. કદાચ તમે જેવું ધાર્યું છે એવું ભગવાને મતલબ તમે જેવું ધારો છો એના કરતાં પણ સારું ફળ તમને ભગવાન આપશે, બરાબર. અને આવું મેં ઘણા બધા લોકોના કિસ્સામાં જોયું છે. ઘણા બધા લોકોના કિસ્સામાં પરિસ્થિતિઓ ઘણી ખરાબ આવતી હોય છે, અને પછી એ ભગવાનની મરજી સમજીને આગળ વધતા હોય છે અને પોતાના કર્મ સારા કરતા હોય છે. આ તો એમને ચોક્કસપણે એમનું સારું ફળ મળતું હોય છે, બરાબર. અચ્છા, તમે સારા કર્મ અને ખરાબ કર્મની વાત કરી. તો સારું કર્મ એટલે હું તો એવું માનું છું કે લોકોની મદદ કરવી. આજે જ એક વોટ્સએપ પર એક મેસેજ હતો કે મદદ ઉપર જ એક મેસેજ હતો કે લોકોની મદદ કરવી એનાથી કોઈ મોટું પુણ્ય નથી. એક સિમ્પલ લેંગ્વેજમાં એક વાત હતી. મદદ કરવી એટલે તમે કોઈ પણ રીતે મદદ કરી શકો. ખાલી આર્થિક રીતે મદદ નથી હોતી, સામાજિક રીતે મદદ પણ જરૂરી છે. એનજીઓઝમાં તમે જોડાઓ, લોકોની હેલ્પ કરો, બરાબર. પછી
તમારું કર્મ તમે સારી રીતે કરો, નિષ્ઠાથી કરો. અને આપણને એવું લાગે છે કે નિષ્ઠાથી કર્મ કરવું આજકાલના સમયની અંદર, નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરવામાં તો કંઈ પૈસા છે નહીં, કંઈ એટલી જશ મળતો નથી કે કંઈ એટલી બધી તમારી એવું નથી. લોકો પોતાના પાવરનો મિસયુઝ કરે છે, પણ એવું જરૂરી નથી. નિષ્ઠાથી પણ સારી રીતે પૈસો કમાઈ શકાય છે. ઘણા બધા લોકોએ કમાયો છે, ઘણા બધા બિઝનેસમેન્સ છે એમણે પણ કમાયો છે. કેટલીક જગ્યાએ પરિસ્થિતિ એવી થઈ જતી હોય છે, પણ તો બી એ પોતાની નિષ્ઠાને કદી જલ્દી છોડતા નથી, રાઈટ. નિષ્ઠાથી બંધાયેલા રહેતા હોય છે, બરાબર. એટલે હું એવું માનું છું કે આપણું માઇન્ડસેટ જ ખોટું થયેલું છે કર્મ માટે. ના ધ્રુવભાઈ, મારો પ્રશ્ન એવો છે કે મર્ડર કરવું કે હત્યા કરવી કોકના માટે સારી, જે કરનાર છે એના માટે સારું હોઈ શકે છે, પણ જેના ઉપર આ પ્રહાર થાય છે, જેના પર વીતે છે, એ લોકો માટે ખરાબ હોય છે. નશો કરવો એ ખોટી વસ્તુ છે, પરંતુ અમુક લોકો એવી પરિસ્થિતિમાં આવીને નશો પણ કરતા હોય છે. અચ્છા, કરવા માટે, નશો કરવા માટેની અમુક ચીજ વસ્તુઓ માર્કેટમાં વેચાય, દાખલા તરીકે બુટલેગર દારૂ વેચે છે, તો એ જનરલી સમાજ માટે ખોટી વસ્તુ છે, પરંતુ એ પોતાનું પરિવારનું પોષણ કરવા માટે, એ ભણેલો ગણેલો છે નહીં, અથવા એની પાસે બી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ પણ નથી કે જેના લીધે એ સ્કિલનો યુઝ કરીને પૈસા કમાઈ શકે. તો એવા ઘણા બધા લોકો છે, બુટલેગરથી માંડીને ઘણા લોકો કે જે ખોટા કર્મો, સમાજની ભાષામાં જેને ક્રાઇમ કહેવાય કે ખોટા કામ કહેવાય, પણ અમુક લોકો માટે એ સારું પણ હોય છે. જો કે સારું તો નથી જ, પરંતુ એ પોતાના પરિવાર માટે સારું છે એમ સમજીને એ એનું અમલીકરણ કરે છે, એવા કર્મો કરે છે, બરાબર. તો સારું શું અને ખોટું શું, અથવા કયું કર્મ કરવાથી એને સ્પિરિચ્યુઅલી કે સામાજિક રીતે કે કાયદાકીય રીતે સારું કહી શકાય, અને એનું એ જ કર્મ અમુક લોકો એ રીતે કરતા હોય કે જેને ખોટું પણ કહેવામાં આવે છે, તો એને તમે સાયકોલોજી ડિફાઇન કઈ રીતે કરશો, અને એ સમજ કેળવવા માટે શું કરવું? બહુ સરસ પ્રશ્ન છે કે લોકો નશો કરતા હોય છે, બરાબર. એટલે અને જે લોકો આલ્કોહોલ વેચતા હોય છે, જેની બુટલેગરની તમે વાત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, પણ તમે એક વસ્તુ વિચારીને જુઓ ધ્યાનથી, કે તમે કોઈને દારૂ વેચી રહ્યા છો અને એક માણસ રોજ દારૂ પીવે છે. જેમ કે આપણે રાજસ્થાન, ગુજરાતમાં બી છે નો ડાઉટ દારૂ વેચાય છે, એવું જરૂરી નથી, બરાબર. બહુ જ બુટલેગરો બધી રીતે વેચાય છે. રાજસ્થાન કે એવા બધા સ્ટેટ્સમાં તો છૂટ છે દારૂના, જે આખી વાઇન શોપ્સ ને બધું ચાલતું. જો આલ્કોહોલ એક લિમિટમાં લેવામાં આવે તો કોઈ ખોટી વસ્તુ હોતી નથી, બરાબર. કોઈ પણ વસ્તુ એક લિમિટમાં લેવામાં આવતી હોય. વ્યસન કોને કહેવાય છે કે એક લિમિટથી વધારે વસ્તુ થાય. હવે આલ્કોહોલની જ વાત કરીએ આપણે, તો જે માણસ આલ્કોહોલ વેચે છે અને રોજ વેચે છે, એની જોડે એક રોજ ગ્રાહક આવે છે, અને રોજ ગ્રાહક આવીને એક બોટલ લઈ જાય છે, કે દારૂની બોટલ લઈ જાય છે, અને એને ખબર છે કે આનું એક દિવસ મૃત્યુ થઈ જાય, અને થઈ પણ જાય છે. એવા ઘણા બધા કિસ્સાઓ મેં જોયા છે. અમારે નજીકના જે એક રિલેટિવ હતા, એમના છોકરો આવી રીતે જ બિચારો દારૂમાં જતો રહ્યો. છોકરો બહુ સરસ હતો, પણ એ વ્યસનમાં એવો જપડાઈ ગયો. મારો ખાસ મિત્ર, ખૂબ દુઃખ પણ છે મને એનું. તમને ખબર છે કે આ વસ્તુથી સામેવાળાને નુકસાન જ થવાનું છે, તમે પાપના ભાગીદાર બનો છો. અને સ્પિરિચ્યુઆલિટી અને આધ્યાત્મિકતા અથવા જે પ્રેક્ટિકાલિટી છે, એ બધી વસ્તુ આનો સપોર્ટ કરતી નથી. તો તમારો જીવ કેવી રીતે ચાલે છે? તમને નથી લાગતું કે આગળ જતાં આ વસ્તુથી કમાયેલા પૈસાથી તમારું સારું જ થશે? અને બીજું, તમે સ્કિલની વાત કરી. સ્કિલ ઘણી બધી શીખી શકાય છે. તમે નથી ભણેલા ગણેલા, ઓછું ગણેલા તો પણ તમે બીજી સ્કિલ શીખીને બીજું કામ પણ કરી શકો છો. એમાં કોઈ બેમત નથી. ઘણા બધા લોકો, આપણા ગુજરાતી લોકો છે જે એટલું બધું ભણેલા નથી, રાઈટ, જે વેપારીઓની વાત કરી તો બી સારો વેપાર કરે છે અને કામ કરે છે, દારૂનું નહીં, બીજું કામ કરતા હોય છે, બરાબર ને. તો હું એ વસ્તુ સાથે તો સહમત જ નથી કે કોઈ સ્કિલ ના હોય એટલે દારૂ વેચો. અને હજી પણ મેં એવા લોકોને, ઘણા લોકોને સાંભળ્યા છે કે લોકો હજી રાહ જોઈ રહ્યા છે. જેમ કે ગિફ્ટ સિટીમાં આલ્કોહોલની છૂટ આપેલી છે, રાઈટ. તો એવી રીતે કદાચ ગુજરાતમાં આપવામાં આવે, ખબર નથી શું થવાનું છે, પણ તો ઘણા બધા લોકો લાયસન્સ લેવાની તરાપમાં છે કે ના ક્યારે લાયસન્સ, કારણ કે સૌથી વધારે માર્જિન છે એની અંદર ને બધી વસ્તુઓ છે, બરાબર. તો તમે એવી રીતે કમાયેલા પૈસા, બરાબર, મને ખબર નથી પડતી તો તમને સંતોષ કેવી રીતે થાય છે? ઘણા લોકો, આઈ થિંક, જે લોકોને લાગણી એટલી બધી નથી, લાગણી વિહીન કેટલીક વખત હું તો એવું માનીશ કે સિગરેટ કે દારૂ કે તંબાકુનો જે ધંધો કરતા હોય છે, બરાબર, એટલા લાગણી હીન હોઈ જાય છે કે એમને ખબર છે કે સામેવાળાને નુકસાન જ થવાનું છે, અને આપણે પૈસા કમાઈ રહ્યા છે, પણ કોઈને નુકસાન કરીને પૈસા કમાવા, એનાથી તમને રાતે ઊંઘ કેવી રીતે આવી જાય, રાઈટ. કે તમને ખબર છે કે માણસને કરે. એટલે કેટલાક લોકોને અમે પૂછીએ છીએ કે અમે તો વેચીએ છીએ, પણ લોકો તો લેવા આવે છે ને, શું કરીએ? લોકો શું કામ લેવા આવે છે? તો આપણે જાગૃતતા ત્યાંથી જ લાવવાની છે કે તમે, લોકો તો લેવા આવશે, લોકોને તો શું છે કે વ્યસન ને આ બધી પ્રોબ્લેમ્સ છે ને બધું છે જ, બરાબર. નશો કરતા બી બીજું, કેટલાક લોકો
જેન ઝી જનરેશનની વાત કરું, નવી જનરેશનની, તો લોકો કૂલ થવા માટે પણ કહેવાય ને પોતાની કૂલ પર્સનાલિટી, અપડેટેડ રહેવા માટે પણ, મર્દ છો એવું સાબિત કરવા માટે પણ સિગરેટ અને દારૂ પીતા હોય છે. મને યાદ છે કે હું કોલેજમાં હતો ત્યારે અમારું ગ્રુપ હતું, એમાં ઘણા બધા લોકો આલ્કોહોલ લેતા હતા, મતલબ હોસ્ટેલ્સમાં. તો હું નહોતો લેતો, તો મને લોકો એમ કહેતા કે તું તો મર્દ જ નથી, મતલબ તું ખરો મર્દ નથી ને આમ નથી ને તે નથી, સિગરેટ નથી પીતો, ના નથી પીતો. મેં કીધું એના માટે કોઈ એ મર્દની વ્યાખ્યામાં નથી આવતું, રાઈટ? તો આલ્કોહોલ લેવું ને એ બધું. અને બીજું, તમે ડૉક્ટર્સ બનવાના છો, મેડિકલ કોલેજીસ અને એન્જિનિયરિંગ કોલેજમાં સૌથી વધારે થાય છે. મેડિકલ કોલેજમાં ખબર છે કે આ વસ્તુ પીવાથી તમારા લંગ્સ અને લીવરને નુકસાન થાય છે, કારણ કે તમે ભણી જ એના રહ્યા છો, ભણી જ એ વસ્તુનું રહ્યા છો, અને તમે એ વસ્તુ કરો છો, તો એ તો કોઈ પણ રીતે યોગ્ય નથી, બરાબર? અને તમે વાત કરી કે કોઈની જોડે સ્કિલ નથી હોતી ને એવું બધું. સ્કિલ શીખી શકાય છે, કોઈ પણ વસ્તુને શીખી શકાય છે. એક નાનો મજૂર પણ હોય છે, તો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પણ વધુ પડતી આશા, વધારે પડતા પૈસા કમાઈ લેવા, એના માટે તમે આ હદ સુધી જતા રહો, તો એ બહુ વસ્તુ ખોટી પડે છે. અને એવું નથી કે ઘણા મોટા શહેરોની અંદર, હું નામ નહીં આપું, પણ મોટા શહેરોની અંદર દારૂનું સપ્લાય, કેટલીક દવાઓનું વધારે પડતું સપ્લાય, જે નાર્કોટિક્સમાં આવતી હોય, તો એ લોકોનું સપ્લાય વધારે કરવામાં આવે છે, ડૉક્ટરની સલાહ વગર દવાઓ કેટલીક વાર. તો એ પણ ખોટી વસ્તુ છે. હા, જે સાયકાટ્રિક ટ્રીટમેન્ટ જેને ચાલતી હોય, એની દવા ચાલુ છે, એને નશો ના કહેવાય, એ એક ટ્રીટમેન્ટ છે. કેટલાક લોકો એમ કહે છે કે દવા લેવો એવી તો નશો જ છે ને, જેમ કે સાયકાટ્રિક ટ્રીટમેન્ટમાં જે મેડિસિન્સ લખવામાં આવે, પણ મેડિસિન્સ એક ઉપચાર છે. આલ્કોહોલ બી ઉપચાર તરીકે યુઝ થાય છે એવું નથી, પ્રમાણમાં, જે પ્રમાણમાં, બરાબર? જેમ કે ફોરેનના લોકો છે, જે ઠંડી વધારે ત્યાં હોય છે, તો એ થોડુંક આલ્કોહોલ લેતા હોય છે, જેના કારણે રમ કે એવું કંઈક હોય છે જેનાથી એમને ઠંડી ઓછી લાગે છે. તો એ વસ્તુ આખી અલગ છે. એ જોવાનો દ્રષ્ટિકોણ આખો અલગ છે. પણ તમે એ વસ્તુનું, અને કેટલાક લોકો તો, હા, બીજી વસ્તુ, શિવ ભગવાન, કેટલાક લોકો એમ કહે છે કે શિવ ભગવાન તો ચિલમ મારતા હતા, બરાબર ને, તો અમે કેમ ના મારીએ? એ બી ભાંગ પીતા હતા, તો અમે કેમ ના પીએ? આ વસ્તુ કોઈ રીતે સાબિત નથી થયેલી. શાસ્ત્રોમાં લખેલું જ નથી આવું કે એ ભાંગ પીતા હતા કે ચલમ મારતા હતા. બધા એનું આંધળું અનુકરણ કરી રહ્યા છે, બરાબર? એટલે તમે જે વાત કહો છો એમાં બિલકુલ તથ્ય નથી કે સ્કિલ ના હોય તો દારૂનો ધંધો કરવો. એ કોઈ રીતે મને લોજિકલ લાગતું નથી, બરાબર? ઘણા બધા ધંધા છે, ઘણા બધી વસ્તુ છે, ઘણી બધી ક્રિએટિવિટી છે લાઈફમાં. અને એવું નથી કે તમે ભણેલા ગણેલા જોવા જોઈએ, ઓછું ભણેલા ગણેલા લોકો બી સારું કમાય છે પોતાની ત્રેવડથી ને બધી રીતે. હમણાં જ મેં એક છોકરાનો ઇન્ટરવ્યૂ જોયો, જો કે ભણેલો ગણેલો એન્જિનિયર છોકરો છે, એ ગધેડીના દૂધમાંથી પૈસા કમાય છે, રાઈટ? એમનું અહીંયા પાટણની જોડે કંઈક ગામ છે ત્યાં. તો ઘણા બધા ઓપ્શન છે. આપણે ઇન્ટરનેટ ઉપર જોવા જઈએ તો કમાવા માટે શેર બજાર છે, વસ્તુ સારી છે. શેર બજાર પાછો સટ્ટો નથી, લોકો એ બી ખોટું સમજી બેઠા છે. તો ઘણી બધી રીત છે જેનાથી પૈસા કમાઈ શકાય, રાઈટ? ખાલી દારૂ વેચવાથી ને આ બધી વસ્તુ કરવાથી, કાં તો તમે દારૂ વેચો છો, એના ઉપર લિમિટેશન્સ હોવા જોઈએ, કેટલાક પ્રકારના લિમિટેશન્સ હોય કે આ માણસ આટલું લેવા આવ્યો છે, એનો રેકોર્ડ્સ હોવો જોઈએ, આ બધું હોવું જોઈએ, કે આને આટલા પ્રમાણથી આટલું નહીં, આનાથી આટલું નહીં, અથવા આ આટલા પર્સન્ટથી વધારે આલ્કોહોલ ના વેચાવવું જોઈએ, બધું, બરાબર? અને સરકારે અને લોકોએ પણ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આજે ગુજરાતમાં પણ જે નશાનું પ્રમાણ, જેમ આપણે વીડ કહીએ, જેને આપણે શું કહીએ છીએ, ગાંજો કહીએ છીએ, બરાબર? ચરસ, ગાંજો, અફીણ, તો ગામડાઓમાં પણ લેવાય છે. એનું પ્રમાણ ખૂબ વધતું જાય છે, બરાબર? અને લોકો, અને આ ખોટી રીત છે. તમે ખોટો રસ્તો અપનાવી રહ્યા છો. હાલ મેં કીધું ને કે તું ખોટા રસ્તે જઈશ તો હું તારા સામે છું, સાચા રસ્તે જઈશ તો સાથે છું. તો તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. તમે આલ્કોહોલનો, ડ્રગ્સનો સહારો લઈ રહ્યા છો, બરાબર? જેની જગ્યાએ તમારે આધ્યાત્મિકતા અને સાયકાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ કે ડૉક્ટર્સ, જે એના એક્સપર્ટ છે, એનો સહારો લેવો બહુ જરૂરી છે, જેનાથી તમે એનાથી દૂર પર રહેશો. તમને એવું લાગશે કે આલ્કોહોલ પીવાથી તમે થોડીક વાર માટે ઠીક થઈ ગયા, અથવા તમને થોડીક વાર માટે, એ ક્ષણિક આનંદ છે તમારા માટે, એ ક્ષણિક તમારા માટે એક કહેવાય ને કે ક્ષણિક તમને લાભ આપે છે, અથવા ક્ષણિક રીતે તમને આરામ આપે છે, પણ એવું નથી. એમ લાંબા ગાળે તમને કેટલું મોટું નુકસાન કરે છે એનો તો તમને અંદાજ પણ નથી. બીજું, આપણા એક્ટર એક્ટ્રેસીસ ને બધા જે લોકો છે, બોલિવૂડના એક્ટર, આજે પણ મને બહુ ખરાબ લાગે છે કે બહુ મોટા એક્ટર્સ છે, શાહરૂખ ખાન, હું તો નામ સાથે કહીશ, મને કોઈ ડર લાગતો નથી, શાહરૂખ ખાન છે, અજય દેવગન છે, અક્ષય કુમાર ઇવન, અને અમિતાભ બચ્ચન પોતે, આટલા મોટા એક્ટર્સ થઈને લોકો પાન મસાલાની એડ કરે છે, અને સેરોગેટ એડ જેને આપણે કહીએ છીએ, બરાબર? એ કેટલું યોગ્ય છે, બરાબર? હવે, અને બીજું, તમે આજે કોઈ પણ વેબ સિરીઝ જો, કારણ કે હું પણ વેબ સિરીઝ જોવાનો, ફિલ્મનો અને અભિનયનો ચાહક છું.
મને ફિલ્મો જોવી ગમે છે ઘણી બધી વસ્તુ, પણ એમાં કોઈ પણ પોલીસવાળાને, કોઈ પણ સીબીઆઈ ઓફિસરને, કોઈ પણ બુદ્ધિશાળી માણસને બતાવવામાં આવશે ને તો એ વારંવાર સિગરેટ પીતો હોય છે, એ ટાઈપનું જ બતાવવામાં આવે છે, બરાબર. તો આઈ થિંક એ વધારે પડતું કૂલ બતાવવામાં, એ રીતે કરવામાં મને લાગતું નથી કે આવી રીતે આનું પ્રોજેક્શન થવું જોઈએ. દારૂ અને સિગરેટનું પ્રોજેક્શન આજે વેબ સિરીઝમાં એવી રીતે કરવામાં આવે છે કે 5-5, 10-10 મિનિટ એ લોકો દારૂ લેતા હોય છે, બરાબર ને, વાતચીત પણ એવી કરતા હોય છે. અગેન હું એમ કહું છું કે આલ્કોહોલ એક લિમિટમાં લેવામાં આવે તો કોઈ ખરાબ વસ્તુ નથી, કારણ કે હું એટલો વિરોધી બી નથી, કારણ કે એવી રીતે પણ નથી કહેતો, પણ એક લેવલથી વધી જાય. મોટા શહેરોમાં તો આ બધું વધી ગયું છે. હમણાં જ મને ઘણા બધા લોકોએ કીધું, મુંબઈ વિશેની વાત હતી. મુંબઈમાં વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે, એટલે ઘણા બધા મારા મિત્રો જ્યાં જોબ કરે છે ને એવું બધું કરે છે, એ લોકો કહે છે કે યાર મુંબઈમાં રહેવું હવે રિસ્કી લાગે. હા, કે છોકરાઓ એટલા બધા બગડી ગયા છે. સ્કૂલના છોકરાઓ 10મા 9મા 10મા ભણતા છોકરાઓ નશો કરવા લાગ્યા છે, સિગરેટ પીવે છે, દારૂ પીવે છે. મા બાપની અને મા બાપ છોકરાઓ પર 24 કલાક ધ્યાન તો રાખી શકવાના નથી, એ તો શક્ય જ નથી ને. તો એના માટે પછી એ લોકો મતલબ એ કેવી સંગતમાં ફસાઈ જાય છે, શું થાય છે, એટલે એ લોકોને રિસ્કી લાગે છે કે મુંબઈમાં નથી રહેવું. એના કરતાં તો બી ગુજરાત આપણું તો બી સેફ છે. તો કે ગુજરાતમાં અમદાવાદમાં રહેવું સારું, પણ મુંબઈ, દિલ્હી આ જે મોટા મોટા સિટીઝ છે એની અંદર બગડવાનું પ્રમાણ વધારે છે, બરાબર. કારણ કે તમે કેટલા પણ સીધા હો, પણ વાતાવરણ આજુબાજુનું એવું હોય છે, એટમોસ્ફિયર એવું હોય છે, જેના કારણે તમે એ બધી વસ્તુમાં સપડાઈ જાઓ છો. તમને પોતાને ખબર બી નથી પડતી, તમે એની અંદર સપડાઈ જાઓ છો અને પછી તમને આદત લાગી જાય છે. અને સિગરેટ અને દારૂ કેવું છે કે તમારું ડોપામાઇન વધારે છે, એક હોર્મોન છે, રિવોર્ડ હોર્મોન, એટલે તમને એનાથી સારું લાગે. એટલે તમે એક વખત પીવો ને તો તમને ફરીથી એને પીવાની ઈચ્છા થાય, ફરીથી. જેમ કે તમને કોઈ વસ્તુનું શાક ભાવતું હોય કે કોઈ વસ્તુ ખાવામાં ભાવતી હોય, તો તમે એક વખત ખાઓ તો પછી તમને વારંવાર ખાવાની ઈચ્છા થાય, ચોકલેટ છે કે એવું બધું, બરાબર. તો નશામાં બી એવું જ છે. કેટલાક લોકોને ચાનો નશો હોય છે, ચા બી લોકો ઘણા બધા પીતા હોય છે, વધારે પડતી પીતા હોય છે, ઘણી બધી પીતા હોય છે, બરાબર ને, એક લેવલથી વધારે પીતા હોય છે. તો એ પણ યોગ્ય નથી. કોઈ પણ વસ્તુનો અતિરેક, આલ્કોહોલ અને સિગરેટ કે તંબાકુની વાત એટલા માટે આપણે કરી છે કારણ કે એ ત્વરિત નુકસાન પહોંચાડે છે. આજે મેં મારા સમાજની અંદર બીજી રીતે પણ એવા લોકોને જોયા છે કે જેના કારણે એનું મૃત્યુ થયું છે, કેટલાક લોકોને કેન્સર થયા છે, કેટલાક લોકોને એકનો એક છોકરો જતો રહ્યો છે. અને બહુ જ દુઃખ થાય છે કે અમે એને સાચવી ના શક્યા. મતલબ મારા ધ્યાનમાં બી હતું, મેં પ્રયત્નો પણ કર્યા, પણ કેટલીક વખત આપણી મરજી પ્રમાણે દરેક વસ્તુ ચાલતી નથી પણ હોતી. એટલા હદે અને સત્યમેવ જયતેમાં એક કિસ્સો પણ આવ્યો હતો કે એક માણસે આલ્કોહોલ માટે અને પત્રકાર હતો એ પોતે, મતલબ બહુ મોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પત્રકાર, એટલે બહુ મોટો પત્રકાર અને સારું એડિટર હતો, આઈ થિંક સો. તો એ પોતે દારૂનો એટલો બધો વ્યસની થઈ ગયો હતો, કિડની વેચવા ઉપર રહી ગયો. વિચાર કરો, એ માણસ કે એક કિડની ઉપર તો જીવી શકાય છે ને, તો એને કિડની બી વેચાય નહીં ને, તમે આલ્કોહોલિક બધું વસ્તુ હોય તો કિડની બી તમે કેવી રીતે વેચો. એટલે બીજું સોશિયલ મીડિયાની અંદર અને ઇન્ટરનેટ ઉપર ને ટીવી ઉપર આલ્કોહોલ અને સિગરેટને પ્રોજેક્ટ જ એવી રીતે કરવામાં આવે છે. અને તમે વેબ સિરીઝ જોશો, કારણ કે વેબ સિરીઝમાં કોઈ સેન્સર બોર્ડ હોતું નથી, રાઈટ. તો એની અંદર તો આરામથી સિગરેટ, દારૂ, સેક્સ આ બધી વસ્તુને ઇઝીલી પ્રોજેક્ટ કરી દેવામાં આવે. અને લોકોને એવું લાગે છે કે આ બહુ કૂલ કલ્ચર છે, આજનું કલ્ચર છે, આ નવું કલ્ચર છે, પણ એમને ખબર નથી કે આજે તો એ ભલે 20 વર્ષના છે કે 25 વર્ષના છે કે સિગરેટ કે દારૂ પીવે છે, પણ જ્યારે 40, 45, 50 વર્ષની ઉંમરે જશે પછી એમની હાલત શું થશે? પછી એમના લંગ્સ કામ કરતા ઓછા થઈ જશે, એમને રોજમરોજની કામ કરવાની, મતલબ કહેવાય ને રોજમરોજની જે જરૂરિયાતની વસ્તુઓની મતલબ એમાં તકલીફ પડવા લાગશે, બધી જ રીતે તકલીફ પડશે. કદાચ એમને કેન્સર પણ થઈ શકે. અને કેન્સર એટલે બહુ જ મોટો રોગ કહેવાય છે. કેન્સર એટલે આપણે કેન્સર પણ કહીએ છીએ. ઘણી બધી વસ્તુ આના બાજુ જોડાય. ઇવન મને નવાઈ એ લાગે છે કે સિગરેટના પેકેટ ઉપર એક્ઝેક્ટલી લખેલું હોય છે કે ઇટ કોઝિસ કેન્સર, બરાબર ને. તો પણ લોકો, અને એનું આખું ચિત્રણ કરેલું હોય છે. તમે કદાચ સિગરેટના પેકેટ ઉપર જુઓ તો મોઢામાં ચાંદા પડી જવાનું આખું આમ નીકળે, એ બધું, તો પણ લોકોને ડર નથી લાગતો. અને મને તો નવાઈ ત્યારે લાગી કે એક વખત એવું થયું કે હું પાનના ગલ્લા પર ઊભો હતો અને જસ્ટ પાન ખાતો હતો, અને મારા બાજુમાં એક ભાઈ આવ્યો સિગરેટ લેવા. એટલે કે પેકેટ હતું, જસ્ટ થોડી કોમેડી વાત છે, પણ આ ગંભીર બાબત પણ બહુ છે કે લોકો કેટલું અવગણે છે. તો કે કાકા પેલી સિગરેટ આપજો ક્લાસિક. એટલે પેલા એ બતાવી, આ નહીં, પેલી કેન્સર વાળું દોરેલું છે ને.
એટલે એવી રીતે પ્રોજેક્ટ એવી રીતે છતાં પણ અને ઇવન અહીંયા પણ મારા મેડિકલ સ્ટોરમાં હું પોતે મેડિકલ સ્ટોર પણ ચલાવું છું અને સાયકેટ્રિક ટ્રીટમેન્ટ નોર્મલ દવાઓમાં પણ લોકોને સાઈડ ઇફેક્ટની ડર લાગે છે કે આને સાઈડ ઇફેક્ટ થઈ જશે તો આમ થઈ જશે લોકો સિગરેટ દારૂ ને તંબાકુ અને કેટલાક લોકોને પૂછે તો બહુ નફટાઈથી જવાબ આપે છે કે સાહેબ આના વગર તો નહીં જ ચાલે. હું પોતે વ્યસન મુક્તિ માટે પણ કામ કરું છું બરાબર તો અમે લોકોના વ્યસન છોડાવવાની કોશિશ કરીએ પણ કેટલાક લોકો કહે છે કે સાહેબ અમને તો કોઈ છોડાઈ શકે એમ છે જ નહીં તમે કરતા થઈ જશો બરાબર. એટલે હવે એવા લોકોનું હું કરવું છું બરાબર. એટલે માણસે કેટલી વખત પોતે બી તો સમજવું પડે ને પોતાની એક મેચ્યોરિટી હોય છે કે તમે આજે 20-25 વર્ષની ઉંમરે તમારામાં અંદર એક મેચ્યોરિટી આવે છે તમને એકચ્યુઅલી ખબર છે કે શું છે. બીજું તમારા ઉપર નભવાવાળો આખો સમાજ મતલબ આખું ફેમિલી છે. ધારો એક છોકરો છે કોલેજમાં ભણે છે બરાબર એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં ભણે છે એ એકનો એક છોકરો છે ફોર એક્ઝામ્પલ અને એના ઉપર આખું ફેમિલી નભેલું છે રાઈટ. હવે આ બધા આવા ધંધા કરે આ બધી વસ્તુનું વ્યસન કરે બધું કરે અને કંઈક એને થઈ જાય આખું ફેમિલી કહેવાય ને કે ડિસ્ટર્બ થઈ જાય બહુ ખરાબ રીતે ડિસ્ટર્બ થઈ જાય અને ધ્રાસકો લાગે તો અલગ કદાચ એ છોકરાનું મૃત્યુ થઈ જાય કે છોકરીનું કે કોઈનું બી મૃત્યુ થઈ જાય કદાચ એના પાછળ ખર્ચો એવો બહુ મોટો આવે હોસ્પિટલ તો મા બાપ આપણને એટલા માટે થોડા મોટા કરે છે કે આપણે આ બધી વસ્તુ કરીએ. અને બીજું જીવનમાં આનંદ કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે એવું નથી તમે ખાઓ પીઓ જલસા કરો મતલબ બીજી બધી વસ્તુઓ પણ આલ્કોહોલ સિગરેટ તંબાકુ આ બધી વસ્તુઓનું વધુ પડતું વ્યસન અને એવું નથી આલ્કોહોલ તમે પીતા થઈ જાઓ તો પછી વધારે જ પીતા થઈ જાઓ. ઘણા ઓછા લોકોને પોતાનો કંટ્રોલ એની ઉપર હોય છે. સિગરેટમાં બી એવું જ હોય છે કે સિગરેટમાં બી મેં લોકોને જોયા છે તો નથી બંધ થતી લોકોની. કેટલાક લોકો પછી પોતાની કહેવાય ને સામાજિક જવાબદારી સમજીને છોડી દેતા હોય છે સારી વસ્તુ છે પણ એના માટે પણ સાયકોલોજીસ્ટ છે જે તમારું કાઉન્સેલિંગ કરે છે કારણ કે સિગરેટ પણ સ્ટ્રેસના કારણે ચાલુ થાય. એક તો પહેલાં શું થાય છે કે દેખાદેખીમાં લોકો સિગરેટ પીવે છે બરાબર દારૂ ને બધું સિગરેટ પછી એનાથી થોડુંક મજા આવે છે લોકોને શાંત લાગે છે મન શાંત લાગે છે એટલે ઓર પીવાનું શરૂ કર્યું પછી સ્ટ્રેસ થાય છે તો ઓર પીવાનું શરૂ કરે છે અને એમ કરતાં કરતાં એ ચેઇન સ્મોકર બની જાય છે અને આલ્કોહોલિક બની જાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે વાત કરીને કે ફરીથી તમારા એક મુદ્દા ઉપર આવીએ કે દારૂ વેચવું સિગરેટ વેચવું કે દારૂ પીવું કે સિગરેટ પીવું કોઈ રીતે યોગ્ય નથી લોજિકલ નથી. આ વસ્તુને તમે લોજિકલ રીતે જોવા જાઓ એક મેચ્યોરિટીની રીતે જોવા જાઓ તો એ વસ્તુ હું નથી માનતો કે ભાઈ દારૂ વેચવાથી જ તમને કમાણી થાય. બીજા ઘણા બધા સોર્સિસ છે જેનાથી કમાણી લોકો રિક્ષા પણ ચલાવે છે લોકો મજૂરી પણ કરે છે લોકો ઘરનું કામ પણ કરતા હોય છે બધું જ કરતા હોય છે. એ બધા કેમ નથી વેચવા જીવે છે ને અને એ નહીં એ ઈચ્છે તો વેચી શકે છે એમને જીવન નિર્વાહ કરવા માટે પણ એ લોકોની ખાનદાની છે એ લોકોની એમનું સેલ્ફ રિસ્પેક્ટ છે એટલા માટે એ લોકો આ પ્રયત્ન નથી કરતા. એટલે આ વસ્તુને તો બિલકુલ ખારીજ કરું છું કે કોઈ સ્કિલ ના હોય તો તમે બુટલેગર બની જાઓ કે પાન મસાલા વેચવા લાગો. ધ્રુવભાઈ, एवरीथिंग इज फेयर इन लव एंड वॉर. प्यार और जंग में सब कुछ जायज है. પ્રેમ અને યુદ્ધમાં બધું જ એપ્લિકેબલ છે યોગ્ય જ છે. આ વાતને તમે સાયકોલોજીકલી આજના યુથને કઈ રીતે સમજાવશો કારણ કે એમાં હત્યાઓ પણ થાય છે અને આત્મહત્યા પણ થાય છે. બિલકુલ તુચ્છ વસ્તુ છે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પ્રેમ અને યુદ્ધમાં બધું જ જાયઝ છે. ખોટી વસ્તુ છે બિલકુલ ખોટી વસ્તુ છે. તમે કેવી રીતે આને એક્સપ્લેન કરશો કે સપોઝ પ્રેમ કરવા માટે તમે કશું પણ કરશો કોઈ પણ હદ સુધી જશો મર્ડર કરી નાખશો કોઈનું અથવા પ્રેમ પામવા માટે મર્ડર કરવું તમે પ્રેક્ટિકલી એને વિચારવા જાઓ એ કેવી રીતે હા પ્રેમ કરવા માટે કોઈને મનાવવું કોઈને ઇમ્પ્રેસ કરવું એ વસ્તુ આખી અલગ છે. આપણે પહેલાં પ્રેમની વાત કરીએ પછી યુદ્ધની. તો પ્રેમ કરવા માટે કોઈને મનાવવું પોતાની સ્કિલથી કોઈને ઇમ્પ્રેસ કરવું પણ કોઈને સ્ટોક કરવું કોઈની પાછળ પડી જવું કોઈના માટે પોઝેસિવ થવું મેં તમને વાત કરી હાલ પોઝેસિવ થવું એટલે પોતાનાપણું દર્શાવવું કે આ જ છોકરી જોઈએ નાક મળે તો એના ઉપર એસિડ એટેક કરીએ અને પછી આપણે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એવરીથિંગ ઇઝ પણ ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી. એ બી એ છે ચલો એ ઈગો હર્ટ થાય છે પણ હું કહેવાનો મતલબ શું છે કે આ વસ્તુ એકચ્યુઅલી મને નથી લાગતું કે જેણે બી આ વસ્તુ બોલી છે એને આપણે કેટલી લોજિકલી સમજી છે. જેણે બોલતા તો બોલી લીધી છે પણ લોકો શું કરે છે ખબર છે પોતાના ફાયદા માટે આ વસ્તુને વાપરવા લાગે છે અને પોતાના ફાયદા માટે એવું કહેવા માંગે છે કે ભાઈ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર બરાબર. પણ હું ખરેખર આજના યુથને તો એવું કહું છું કે નોટ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર બરાબર. કારણ કે પ્રેમ કરવા માટે તમારી અંદર સ્કિલ તમારી પર્સનાલિટી તમારો એક સ્વભાવ
ઘણી બધી વસ્તુઓ જરૂરી છે, તો જ કોઈ છોકરી કે કોઈ છોકરો તમારાથી આકર્ષિત થાય. એને પામવું, છીનવું વસ્તુ અલગ છે, અને એને મેળવવું એ વસ્તુ આખી અલગ છે, બરાબર? એટલે તમે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવમાં તમે કંઈ પણ વસ્તુ કરો અને એને જસ્ટિફાઈ કરો, એવરીથિંગ એસિડ અટેક થાય છે, પથરાથી માથું છૂંદી નાખવામાં આવે છે, કટકા કરીને ફ્રીજમાં ભરી દેવામાં આવે છે અને એની ઉપર બેસીને 3-4 દિવસ સુધી એન્જોય કરવામાં આવે છે. આ બિલકુલ વિકૃત વર્તન છે, અને આવી બધી વિકૃતિ ખૂબ વધી રહી છે આપણા ભારતમાં પણ. તમે જોતા હશો કે કેવા કેવા મર્ડર્સ થાય છે. ક્રાઇમ પેટ્રોલ કે સાવધાન ઇન્ડિયામાં પણ આપણે જોતા હોઈએ છીએ, બરાબર? તમે જે વાત કરી કે પથરાથી માથું છૂંદી નાખવામાં આવ્યું, કાપી નાખવામાં આવે છે, કટકા કરી નાખવામાં આવે છે, એસિડ એટેક્સ કરવામાં આવે છે, અને એ વસ્તુને તમે પોતાની જીત સમજો છો. જે માણસ એ આવું કરે છે એ પોતાની જીત સમજે છે, અને એવું સમજે છે કે ના, અમે વિજય મેળવી લીધો. જેને પ્રેમ કરે છે એને જ હર્ટ કરીને પાછા. અને એ એવું સમજે છે કે મારી નહીં તો કોઈની નહીં, અને પોસેસિવ નેચર કહેવાય. મારું નહીં તો કોઈ નહીં. પણ એ મેચ્યોરિટી તમારી અંદર હોવી જોઈએ કે કોઈ માણસ તમને ના પણ પસંદ કરે. જેમ કે કોઈ છોકરો છે, છોકરી જોવા માટે જાય છે અને એ છોકરી એને ના પસંદ કરે છે, અથવા એવું થાય છે, તો એને ઈગો હર્ટ થઈ જાય છે. ચલો, થોડુંક એવું લાગે આપણને કે ભાઈ મને કેમ ના પસંદ કર્યો, પણ કદાચ એના ક્રાઇટેરિયા અલગ હોઈ શકે. કોઈ પણ માણસ તમને પ્રેમ કરે છે તો એ પ્રેમ નથી કરતો, તો એના કંઈક કારણો છે. એને આ ટાઈપનો છોકરો જ જોઈએ છે, કે આ ટાઈપના ક્રાઇટેરિયા વાળો જ છોકરો જોઈએ છે. જેમ કે છોકરાઓને વધારે ઈગો હર્ટ થતો હોય છે, એમને એવું થાય છે કે આ છોકરી મને ના કેમ પાડી, પતી ગયું, હવે તો હું એની હાલત કર. પણ તમે પોતાની જાતની અંદર ઝાંકીને તો જુઓ કે તમારા અંદર છે શું. તમે એકદમ છપરીની જેમ ફરતા હો છો, કોઈ તમારો ગોલ નથી હોતો, તમારી જોડે પૈસાની કોઈ વ્યવસ્થા નથી, બાપના પૈસે તમે લહેર કરતા હો છો, એવું કરીને તમે છોકરીને ઇમ્પ્રેસ. હા, કેટલીક છોકરીઓ એનાથી ઇમ્પ્રેસ પણ થતી હોય છે, જેમ કે એવા નેચરથી બાઇક ઉપર ફરવું ના તે બધું, પણ એ લોંગ ટર્મ વસ્તુઓ નથી, રાઈટ? એ ખાલી ટાઈમપાસ વસ્તુ છે, અને જે લોકો ટાઈમપાસ કરતા હોય પણ હું બીજા લોકોની પણ વાત કરું કે પ્રેમમાં કોઈ માણસ તમને ના પાડે તો એનાથી હર્ટ થવાની જરૂર નથી. એ ઘણા બધા એના પોતાના ક્રાઇટેરિયા હોઈ શકે. એ ભણવામાં તમારા કરતાં સારી હોઈ શકે, એ લુક્સમાં કદાચ તમારા કરતાં સારી હોઈ શકે, બીજી રીતે. તો એને જે ક્રાઇટેરિયા પસંદ આવતા હોય એ ક્રાઇટેરિયા પ્રમાણે છોકરો પસંદ કરે, એનો હક છે, એનો રાઈટ છે, રાઈટ? અને એના માટે જો તમે એના ઉપર એસિડ એટેક કરો, એને મારી નાખો, એ કોઈ રીતે યોગ્ય નથી. તમે પોતાની જાતને યોગ્ય નથી બનાવતા અને એને મારી નાખો છો. એટલે આ વસ્તુ તો બિલકુલ યોગ નથી કે ભાઈ. અને એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. એટલે ખાસ તો હું લવની જ વાત કરીશ. તો હું તો આજના જે યુથ છે એને હું એક જ વસ્તુ સમજાવવા માંગીશ કે તમારી જાતને ઉપર કરો ને, અપસ્કિલ કરો તમારી જાતને. તમે કંઈક નવી વસ્તુઓ શીખો, ઇંગ્લિશ બોલતા શીખો, પોતાની ફિલ્ડમાં થોડાક આગળ વધો. જે પણ ફિલ્ડમાં તમે છો એ ફિલ્ડમાં આગળ વધો, કંઈક નવું કામ કરો, જેનાથી ઇમ્પ્રેસ થઈને કોઈ વ્યક્તિ તમારી જોડે આવશે. અને એનાથી ઇમ્પ્રેસ થઈને કોઈ છોકરી તમારી જોડે આવશે, કોઈ છોકરા જોડે, તો એ વ્યવસ્થિત છોકરી હશે, બરાબર? તમે જેમ તેમ એને ઇમ્પ્રેસ કર્યું, એને ખવડાવવા લઈ ગયા, પિક્ચર દેખાડવા લઈ ગયા, નો ડાઉટ પ્રેમમાં થાય છે આ બધી વસ્તુ, બી ખોટી નથી, બરાબર? પણ એના કરતાં તમે એ વ્યક્તિને પોતાની સ્કિલ, પોતાની એબિલિટી, પોતાની પર્સનાલિટી, પોતાના સ્વભાવથી ઇમ્પ્રેસ કરશો તો એ પ્રેમ લોંગ ટર્મ સુધી રહેશે, અને એના માટે તમારે એને છીનવો નહીં પડે, બરાબર? એને એ મેળવી શકશો તમે. ધ્રુવભાઈ, પ્રેમ પ્રકરણોમાં જે ડિમોટિવેટ થયેલું યુથ છે એમને જનરેશન ગેપના લીધે માતા પિતાનો આમાં રોલ કઈ રીતનો હોવો જોઈએ, અને હાલની પરિસ્થિતિમાં તમે માતા પિતા અને સ્કૂલ કોલેજીસના જે પ્રોફેસર છે એ લોકોને શું સલાહ આપો છો? 100% જનરેશન ગેપ છે. જેમ કે ફાધર મધરો છે, એમનો 60sનો બોર્ન છે, અને જે એમના છોકરાઓ છે એમનો 90s 2000sનો બોર્ન હોય છે. એટલે બહુ 30 વર્ષનો તમે ગાળો સમજો તો બહુ મોટો ફરક, કારણ કે 30 વર્ષની અંદર ઘણી બધી વસ્તુ બદલાઈ ગઈ છે, ચેન્જીસ ઘણા. તમે એક વસ્તુ વિચારો કે હું મા બાપને પણ એક વસ્તુ કહું છું, બાળકોને પણ કહીશ, પણ મા બાપને એક વસ્તુ કહીશ કે આટલી જનરેશનની અંદર ઘણી બધી વસ્તુમાં ચેન્જ આવ્યો. કોમ્પ્યુટર્સ આવી ગયા, ટેલિફોનના મોબાઈલ્સ થઈ ગયા, લેપટોપ્સ આવી ગયા, હવે તો એઆઈ પણ આવી ગયું, ઘણી બધી વસ્તુ. એ બધી વસ્તુને તમે સ્વીકાર કરો છો. તમે મોબાઈલનો તમે સ્વીકાર કરો છો, એને વાપરો છો. લેપટોપનો તમે સ્વીકાર કરો છો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બી તમે સ્વીકાર કરો છો. દરેક વસ્તુનો ટીવી પણ નવા મોડલ્સના આવી ગયા. ઘણી બધી વસ્તુઓમાં ચેન્જીસ આવ્યા છે, એનો તમે સ્વીકાર કરો છો. પણ બાળકોની વિચારધારાનો સ્વીકાર કેમ નથી કરતા? કદાચ એ ખોટા ન પણ હોય, રાઈટ?
અથવા ખોટા હોય તો સમજાવવાની જવાબદારી તમારી છે. દરેક વસ્તુમાં છોકરાઓને ક્રિટિસાઇઝ કરવાની જરૂર નથી. કેટલીક વખત કેવું થતું છે, મા બાપ છોકરાઓને બહુ ક્રિટિસાઇઝ કરતા હોય, તું આવો છે ને તું પેલો છે ને પેલા જોડે કમ્પેરિઝન કરતા હોય છે, ક્રિટિસાઇઝ, અને એમને એપ્રિસિએટ નથી કરતા. જેમ કે હું તમને એક વાત કહું કે મોસ્ટલી ફાધર્સ જે હોય છે, મધર ફાધરની અંદર જે ફાધરનો જે રોલ હોય છે, એમાં જે પુરુષો હોય છે ને, જે ફાધર હોય છે, પિતા હોય છે, એ વધારે એક્સપ્રેસિવ નથી હોતા, જે પોતાના છોકરાઓનો પ્રેમ વધારે નથી બતાવતા. જ્યારે એમને એવું પૂછવામાં આવે છે, તમે આવું કેમ કરો, કે મને પ્રેમ બતાવતા નથી, મને ઇમોશન્સ બતાવતા નથી આવડતા. કેમ તમે ગુસ્સો કરો છો, એ બી તો ઇમોશન છે, રાઈટ? તો તમને પ્રેમ બતાવતા કેમ નથી આવડતું? તમે એને કંઈક થાય છે છોકરાને, તો તમે નજીક જઈને એને કેમ નથી પૂછતા, બેટા શું થયું, તારી પાછળ હું બેઠો છું, એની જોડે રડો ઇન ધ સેન્સ, એ રડતો હોય તો એને સાંત્વના આપો, એને ભાલ કરો. એનાથી તમારી અંદર કંઈક ફિમેલ કેરેક્ટર્સ નથી આવી જશે. લોકો એવું માને છે કે પોતાના છોકરાઓને નજીકથી પ્રેમ કરવો, એને પુચ્છી કરવી, કે એને વાલ કરવો, એ બધી વસ્તુ માતૃત્વની અંદર આવે. એવું નથી હોતું, બરાબર? પિતાએ પણ પ્રેમ બતાવવો જોઈએ. એવું નહીં કે ના. અને પહેલાના જનરેશનમાં તો એવું હતું કે પિતા અને પુત્ર વચ્ચેનો બહુ જ મોટો ગેપ હતો. હવે તો બી થોડો ઘણો ઓછો થયો છે, પણ પિતાને તો કોઈ વસ્તુ ખબર જ ના હોય, પિતાથી લોકો ડરતા હોય છે. એવી મેન્ટાલિટી બનાવી દીધી હોય છે કે બાપ અને બેટાના, અને હમણાં પણ એવું જોવા મળે છે કે બાપ બેટા વચ્ચેના જે સંબંધો છે, એમાં બહુ મોટા પ્રોબ્લેમ્સ જોવા મળે છે, એ જનરેશન ગેપના કારણે સૌથી વધારે. પિતા છે એ એવું સમજે છે કે બહુ હું મોટો છું, હું એક્સપિરિયન્સવાળો છું, મારી અંદર મેચ્યોરિટી છે, તો તારે મારી વાત માનવી જોઈએ, મેં દુનિયા વધારે જોઈ છે તારા કરતાં. છોકરો એવું કહે છે કે તમે આઉટડેટેડ છો, તમે આ જમાના પ્રમાણે નથી ચાલતા, બરાબર? હવે એકબીજાને, આ વસ્તુ કેવી છે, સમન્વયની વસ્તુ છે, એકબીજાને શીખવાડવાની વસ્તુ છે, શાંતિથી વાત કરવાની જરૂર છે, આર્ગ્યુમેન્ટ્સ કરવાની જરૂર નથી. આમાં પેલા પણ અહીંયા આપણે શું કરીએ, સીધું આર્ગ્યુમેન્ટ્સ ઉપર આવી જઈએ. પિતા પોતાના છોકરાને સીધું આર્ગ્યુમેન્ટ, તું તો આમ થઈ ગયો છે ને, આખો દિવસ મોબાઈલ વાપરે છે ને, આમ કરે છે ને, પેલું કરે છે ને, ફલાણું ઢેકણું, પોતાનું પેશન જે કામ કરવાનું છે કામ નથી કરતો ને, તારું પેશન ફોલો કરે છે, જે ખરેખર નોકરી કરવી જોઈએ કરતો નથી, પણ એકચ્યુઅલી જેમાં એને રસ હોય વસ્તુમાં એ કરશે, બરાબર? તો માતા પિતા પણ કેટલી વખત નથી સમજતા, અને બાળકોનો પણ માગ તો છે જ, કારણ કે બાળકો પણ મા બાપનું સ્વમાન જાળવવાનું એમણે છોડી દીધું છે. સન્માન કરતા નથી, આમનો આદર નથી રાખતા. પગે પડવું જે ખાલી આદર હોતો નથી, જેવું તેવું બોલી જાય છે કેટલીક વખત, ના બોલવાનું ભૂલી જાય છે, બરાબર? તો એનાથી પણ મા બાપને ઘણો બધો આઘાત લાગે છે. અને બીજું, એક્સપેક્ટેશન્સ. મા બાપની એક્સપેક્ટેશન્સ પોતાના બાળકો પ્રત્યે, અને બાળકોની એક્સપેક્ટેશન્સ માતા પિતા પ્રત્યે હોય, પણ બંનેની એક્સપેક્ટેશન્સ પૂરી ના થતી હોય તો પણ સંઘર્ષ સર્જાય છે, તો પણ ઘર્ષણ થાય છે. અને હું તો એ જ કહું છું કે એક્સપેક્ટેશન્સ વધારે ના રાખવી જોઈએ, સુધારવાની કોશિશ કરવી જોઈએ, પણ તમારો છોકરો એક ચોક્કસ પ્રકારનું બિહેવિયર કરે છે જે નુકસાનકારક નથી, તો તમે એને ક્રિટિસાઇઝ નહીં કરો વધારે, અને પોષિત. હા, જો તને, જેમ કે ફોર એક્ઝામ્પલ, કોઈ છોકરો પોતાનું પેશન ફોલો કરવા માંગે છે, એ ચિત્રકાર બનવા માંગે છે, કે અભિનયના ક્ષેત્રમાં જવા માંગે છે, કે સિંગિંગ કરવા માંગે છે, કંઈક ડિફરન્ટ આર્ટિસ્ટિક વસ્તુ કરવા માંગે, તો મા બાપ એને કહે છે કે ભાઈ આમાં તો શું તું કરી લેશે, આમાં તો પૈસા નથી, આમાં તું કમાશે શું, ખાશે શું, આવું બધું પેલું ને. અને બીજું, મા બાપનો એક સૌથી મોટો ડાયલોગ ખરાબ એ હોય છે, ખરાબ ન કહી શકાય, પણ એક રિજિડ ક્લીશે ડાયલોગ જેને આપણે કહીએ, કે તમારી ઉંમરમાં તો અમે આવું કરતા હતા, તમારી ઉંમરમાં તો અમે આટલે સુધી પહોંચે, તમારી ઉંમરમાં તો અમે આ તગારો ઉપાડતા હતા, તમારી ઉંમરમાં તો અમે આટલી મજૂરી કરતા હતા. પણ એ સમય આખો અલગ હતો. એ સમય તમારી ગરીબીનો સમય હતો, અને મતલબ જે બી હશે, પણ આજે પરિસ્થિતિ આખી અલગ છે. તમારા બાળકને તમે સારું ભવિષ્ય માટે તમે આવું કરો છો, બરાબર? હા, બાળક વધારે પડતું હદથી બહાર જતું હોય ત્યારે એને ખખડાવવું, એને ક્રિટિસાઇઝ કરવું, એને બોલવું એ યોગ્ય છે, બરાબર? કેટલીક વાર સાયકોલોજીસ્ટ જોડે લઈ જવું, એનું વર્તન એવું કેટલીક વાર થઈ જાય તો એના કારણે, બરાબર? ફેમિલી કાઉન્સેલિંગ કરાવવું બી બહુ જરૂરી છે. પણ ક્રિટિસાઇઝ કરવું કોઈ પણ વસ્તુમાં, કે ના આવું નહીં. કેટલાક બાપ અને બેટા વચ્ચેના સંબંધ, સૌથી ખરાબ બાપ બેટા વચ્ચેના સંબંધ બહુ ખરાબ હોય છે, બરાબર? બહુ જ પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે આજે. મોસ્ટલી બધાના ઘરમાં બાપ બેટા વચ્ચે બહુ નથી બનતું. બેટા એવું સમજે છે કે પપ્પા આઉટડેટેડ જૂનવાણી ના છે, ને પિતા એવું સમજે છે કે છોકરો વધારે પડતું ઓવર સ્માર્ટ થાય છે, એને ખબર નથી શું થઈ જશે. પણ બંને પોતપોતાની જનરેશનના છે, બંને પોતપોતાની જનરેશનની સમજ રાખે છે, બરાબર? કોઈ હાથમાંથી બહાર જતું હોય, મતલબ કોઈ કહેવાય ને કે છોકરો એવું લાગે કે હવે એ એક લિમિટ, કે એક
કહેવાય ને વસ્તુને વટાવી રહ્યો છે ત્યારે તમારે એને ક્રિટિસાઇઝ કરવું જરૂરી છે. પણ દરેક વસ્તુમાં તમે એને ક્રિટિસાઇઝ કરો છો, દરેક વસ્તુમાં એને નીચો પાડી દો છો, એની તકલીફ નથી સમજતા, બીજાની જોડે કમ્પેરિઝન કરો છો, એટલે પણ આ જનરેશન ગેપ્સ આવતા હોય છે. બરાબર, કારણ કે બાળકમાં તો એટલી બુદ્ધિ નથી. હું તમને સમજાવું કે બાળક બુદ્ધિ તો છે ઇન ધ સેન્સ, પણ એ હજી એટલો મેચ્યોર નથી. પણ તમે તો મેચ્યોર છો ને, તો મેચ્યોર થઈને તમારે બાળકોને ખાસ સમજવા જોઈએ, તો જ તમે આ જેનઝી જનરેશનની જે મેં વાત કરી તમને, નવી જનરેશન જે છે, તો એને આપણે સુધારા ઉપર લાવી શકીએ. એ મોબાઈલ જોવે છે તો કેમ જોવે છે, શું જોવે છે, એને કેમ આનંદ મળે છે, એને સેક્સ એજ્યુકેશન આપણે નથી આપતા. મા બાપ તો ઇવન સ્કૂલ્સમાં પણ સેક્સ એજ્યુકેશન નથી આપવામાં આવતું. એના કારણે છોકરાઓ પોર્ન એડિક્ટ થઈ જતા હોય છે. બરાબર, એના સિવાય ગેમ્સ માટે અને બીજી રીતે પણ લોકો એડિક્ટ થઈ જતા હોય છે. એનું પણ આપણે નોલેજ નહીં, આપણે એની જોડે વાત નથી કરતા કેટલી વખત સીધી રીતે, ટાઈમ નથી આપતા. ઇવન મા બાપ પણ પોતે પણ મોબાઈલમાં લાગેલા હોય છે. એ વસ્તુ પણ ખરી જ છે. બરાબર, છોકરાઓને સમય ના આપવો, નેગ્લિજન્સી રાખવી, અને કેટલાક મોટી સિટીઝમાં તો અને મોટા ઘરોમાં એવું જોવા મળે છે કે બિલકુલ છોકરાઓ નેગ્લેક્ટેડ હોય. મા બાપ પોતાના શોખ ને પૈસા કમાવામાં બિઝી હોય અને છોકરાઓને નોકરોના હવાલે કરી દીધા હોય, કે દાઈમાં કે જે બી એમના પાલન પોષણ કરતી હોય. બરાબર, તો સંસ્કાર ક્યાંથી આવશે? હૂંફ નથી હોતી. બરાબર, બાળકોને ગળે લગાડવું એટલું જ જરૂરી છે, બાળકો સાથે રડવું એટલું જરૂરી છે. મતલબ એ ઇમોશનલ થવું કોઈ ખરાબ વસ્તુ નથી. અટેચમેન્ટ બહુ જરૂરી છે. એટલે જ તો આપણા ઇન્ડિયન્સમાં એવું છે, સારી વસ્તુ છે હજી સુધી, કે બાળક હજી 10 વર્ષનું થાય, 10-12 વર્ષનું, ત્યાં સુધી એ મમ્મી પપ્પાના રૂમમાં ઊંઘે છે. પછી એનો એક અલગ રૂમ થાય છે. ફોરેનમાં અલગ સિસ્ટમ છે, એમને તો અલગ જ કરી દેવામાં આવે છે. એ પણ ખોટું છે, કારણ કે એનાથી